હમણાં એક ભાઈ અમેરિકાથી મારીને આવ્યા ને, મેં અમારા ગામનું તળાવ બતાડ્યું. મેં કીધું અમારા ગામનું તળાવ જોઈને અમેરિકન રાજી બહુ થયું કે વાવ વાવ. મેં બે નાખી. મેં કીધું તારો બાપ તળાવ કહું છું તોય વાવ વાવ મંડાણો છો. વાવમાં પગથિયા હોય, આ તળાવ છે. હું પ્લેનમાં પહેલી વખત બેઠો ને શ્રીદત્તભાઈ, તો એમાં બધા બટનો આવે. આપણને હરેકને ચેક કરવાની ટેવ હોય. મારી બાજુમાં એક કાકા બેઠા હતા. આમ એરા વાળું બટન એને દબાવ્યું તો એર હોસ્ટેસ આવી કે બોલીએ પ્લીઝ હું તમારી શું મદદ કરી શકું. એટલે કાકા કે ભાઈ કાંઈ કામ નથી. પાછી એણે એ સ્વિચ દબાવી, પાછી એર હોસ્ટેસ આવી. મેં એને કીધું કાકા, મેં કીધું આ સ્વિચ દબાવો છો ને એટલે એર હોસ્ટેસ આવે છે. મને કે એમ સ્વિચ દબાવવાથી આવે? મેં કીધું હા. મને કે તો આ સ્વિચ ઘેરે નાખવા જેવી છે. આ પ્લેનમાં જ આવે. અને એમાંય પાછું જેટમાં કે બીજી કિંગફિશરમાં બીજી ફ્લાઇટમાં જાઓ તો વાંધો નહીં, પણ ઇન્ડિયન એરલાઇન્સમાં ગયા એટલે એમાં એક તો રિટાયરમેન્ટ નથી. 50 વર્ષની એર હોસ્ટેસ આવે, એમાં રિટાયરમેન્ટ નથી એર ઇન્ડિયા. ભાઈ મને કે ગાંધીનગરમાં ખાતા કેટલા? મેં કીધું લગભગ તો ખાતા હો ભાઈ. સાહેબ બેઠા બેઠા લખતા હતા ને, બકરીનું ટોળું નીકળ્યું. એમાં માલધારીની એક બકરી સાહેબના ટેબલ આગળ જઈને સાહેબનો કાગળિયો ખાઈ ગઈ. તો સાહેબે હજી આમ કાગળિયો બકરી ખાતી હતી ને, સાહેબે ઓલા માલધારીને કીધું કે જો તારી બકરી મારો કાગળિયો હિસાબનો ખાઈ ગઈ. એટલે તરત માલધારી આમ કરીને આખો કાગળિયો બકરીના મોઢામાંથી કાઢીને સાહેબને આપ્યો. સાહેબને બહુ નવાઈ લઈ ગઈ કે તારી બકરીએ મારો કાગળિયો ખાધો નહીં. ઓલા માલધારીએ બહુ સુંદર કીધું કે સાહેબ તમારો હિસાબ સરકારના ગળે નથી ઉતરતો. મારી બકરી હું ઝપટ ઝીલવાની. ગામડામાં પશુપાલન ખાતાના બધા સાહેબો આવ્યા ને, તો બધા માલધારીઓને બોલાવ્યા કે તમે ભેહું હું ખવડાવો છો. પેલો માલધારી કે આપણે સારું કહેવામાં આપણા બાપનું શું જાય, કે અમે ભેહુંને દૂધપાક, પૂરી, ઊંધિયું, બાસુંદી, ક્યારેક રવિવારે અંગૂર રબડી. ઓલો કે માણાને નથી મળતું તમે ભેહું ખવડાવો છો, અને 5,000નો દંડ ઠપકારો. બીજી ગામના માલધારી આવ્યા, એને પૂછ્યું એટલે એણે સાંભળી લીધું. તો પહેલાં સારું કીધું એટલે એને દંડ થયો. એને પૂછ્યું તમે ભેહુંને શું ખવડાવો છો? એ કે અમે કાગળ, કૂચો, પ્લાસ્ટિક, એઠવાડ, કાગળ એવું બધું ખવડાવી. કે ભેહું નવું ખરાબ ખવડાવો છો, આમાં ક્યાંથી દૂધ આપે, ક્યાંથી ભેહું જીવે, તમને લાખ રૂપિયાનો દંડ. ત્રીજા જે માલધારી હતા એ વઢવાણ બાજુના છે, અને બેયનું સાંભળી લીધું હતું. સાહેબે પૂછ્યું તમે ભેહુંને શું ખવડાવો છો? એક ભાભો ઊભો થઈને કે સાહેબ અમે તો રોકડા આપી દઈએ. ભેહીને મોજ આવી ઉલારે. પછી કે ઠંડીમાં એ આઈસ્ક્રીમ ખાય તોય અમારા બાપનું શું જાય એમ. સાહેબ કે આને 5,000ની લોન આપો હામી. બુદ્ધિ તો ઈશ્વરે આપી છે ને, તો એનો સદુપયોગ જ કરાય. હું તો કાયમ કહું છું, ઉસ ચમન को क्या करूँ जिसमें माली ना हो, उस घर को क्या करूँ जिसमें घर वाली ना हो. વાંઢા ગણાય નથી વિવેક કરતા. ઘેરે આવજો હું તારા ભાણા ઉટકવા. उस चमन को क्या करूँ जिसमें माली ना हो, उस घर को क्या करूँ जिसमें घर वाली ना हो, उस ससुराल को क्या करूँ जिसमें साली ना हो. ગલુડિયા જેવડી હાડી તો જોઈએ જ મજાક કરવા. અમારે ભૂરો આવ્યા, ભૂરો ટી હોય કે ભૂરાને ક્યું પાન ફાવશે, તો ભૂરો લીમડાને દાબો દેતો જાય એમ છે. છેલ્લી કડી બહુ સારી છે. तो उस चमन को क्या करूँ जिसमें माली ना हो, उस घर को क्या करूँ जिसमें घर वाली ना हो, उस ससुराल को क्या करूँ जिसमें साली ना हो, અને उस प्रोग्राम को क्या करूँ जिसमें आपकी जोरदार ताली ना हो. હમણાં એક જગ્યાએ એક ભાઈ બપોરના જમણવારમાં ગયા હતા. 11:30 જમવા બેઠો તો 1:30 વાગ્યા સુધી. મેં કીધું ભાઈ 11:30 બેઠો 1:30 વાગ્યા સુધી, હવે તો ઊભો થા. મને કે એણે કંકોત્રીમાં લખ્યું જમવાનો ટાઈમ 11 થી 2. મેં કીધું 11 થી 2 માં 2000 ને જમાડવાના છે, તને એકલાને નહીં. સમજાય એની જ મજા છે. અને લગ્નમાં બનેવીને અણવર રાખે. આપણો બનેવી હોય ને એને અણવર રાખે. હું કામ કે એક તો અનુભવી હોય, ટેવાઈ ગયો હોય,
અને પછી હાડાને સારી રીતે ઓળખતો હોય પાછો, એટલે એને તેની સહનશીલતા પૂરી આપે એમ. જાન આવે ને ત્યારે કન્યાની બેનપણી શુકનના મગને મીઠું ઉડાડવા આવે શ્રીદત્તભાઈ. હવે મગ તો આપણે સમજ્યા શુકનના, પણ મીઠું વરાજામ ન ઠપકારે એમ. એની હાવું ચારે દિશામાં ઈંડિયા પીંડિયા ઘા કરે. શું કામ? વરરાજાને એમ કહે છે કે તારા હહરા ભંગાણા, તારે ન ભંગાવું હોય તો આ દિશા ખાલી છે, ભાગવું હોય ભાગી જાજે. આ દિશા ખાલી છે, ભાગવું હોય ભાગી જાજે. આ બાજુની દિશા ખાલી છે, ભાગવું હોય ભાગી જાજે. વરરાજો એકઈ દિશામાં ન મંડાય ને પછી ચોથો પીંડો માંડવામાં નાખે તો એ કે હવે મરી કે તારા ભાઈ. એમાં પછી ઓલું કોળિયું ફોડે, એવો એક નિયમ. પગ મૂકે ને કોળિયું ફૂટી જાય. જેવું કોળિયું ફૂટે ને પછી આ વરરાજાના કોળિયા જેવા જ દિશા થાય. કોળિયાના જેટલા કટકા થયા હોય એટલા વરરાજાના 5 વર્ષ પછી વરરાજાના થાય. અને ભંગાર વાળો નીકળ્યો કે ભંગાર છે, ભંગાર. એક બેને ઉપરથી ડોકું કાઢ્યું કે છે પણ ઓફિસે ગયા છે, 6 વાગ્યા પછી આવો કે. આને ભંગાર જ સમજે છે ને. અને ઘરવાળો ઓફિસેથી આવ્યો તો એની ઘરવાળી કે ઓ મને તો ચિંતા બહુ થતી હતી કે તમે ભોળા છો ને, તમને બધા છેતરી બહુ જાય. ઓલો કે શરૂઆત તારી બાએ કરી છે, તે દિવસથી છેતરા તો આવું છું. પણ એ કે વાત શું છે? એ કે ભાઈ આજુબાજુમાં એ કે છોકરા વાત કરતા હતા કે 5 જણા એ કે એક ટ્રેનમાં કપાઈ ગયા હતા. મને એમ કે તમે હશો એમાં. બાપુને ડોહી બેઠા હતા ને, ડોહીએ કીધું કે ઓહો આખા ગામની બાયુ રંડાણી પણ હું હજી મારી મનમાં રહી ગઈ. બાપુ કે તારો વારો આવી જાય, ઉપાધિ કરી માં. વેલા મોડો હું મારી ટિકિટ ફાટવાની જ છે. ભાઈને કીધું કે સ્વર્ગમાં એ કે ભાઈ કે શું છે? એટલે ઓલો ભાઈ કે સ્વર્ગમાં તો ભાઈ આનંદ જ હોય ને ભાઈ. સ્વર્ગમાં મોજ છે, સ્વર્ગમાં અપ્સરાઓ છે, સ્વર્ગમાં બધું નૃત્ય છે, ડાન્સ છે. ભાભો ઉપર ગુજરી ગયો ને પછી સ્વર્ગમાં ગયો તો સાચું નૃત્યવાળી ડાન્સ ને અપ્સરાઓ ને ભાભાને મોજ આવી ગઈ. ભાભાએ ઉપરથી રામદેવજી મહારાજને કીધું કે તારા યોગના ચક્કરમાં ન પડ્યો હોત તો 5 વર્ષ પહેલા આવી ગયો હોત. ફોટાવાળાની બહુ મજા છે. હમણાં એક જણો ફોટાવાળાની દુકાન જઈને કે પાસપોર્ટ સાઈઝનો ફોટો પાડવો પણ બૂટ આવી જવા જોઈએ. ફોટાવાળો બહુ તૈયારી કે કામ કરો માથે લઈ લ્યો. આમાં કોણ કોને છેતરી જાય છે ને. મેં મારા જીવનમાં મેં કીધું ને કે પિક્ચર એક જ વખત જોયું, મારી વાત અધૂરી હતી. અજંટા ટોકીઝમાં મારું ચૂડેલ ફિલ્મ લાગેલું અને એટલું બધું ભયંકર પિક્ચર. ઇન્ટરવ્યુમાં કોઈ ખારી સિંગ ખાવા બાઈને ન નીકળું અને હું નીકળ્યો. એક રિક્ષામાં બેહવા ગયો, એમાં એક બેને છોકરામાં બેહાડી દીધો. રિક્ષા બુકિંગ, એક રિક્ષા પડી હતી, ઝીણો ઝીણો વરસાદ ચાલુ. એટલી બધી બીક લાગે, ભૂતના ચિત્રો મગજમાં ડોલે. હવે એ રિક્ષામાં ડ્રાઈવર નહોતો. મેં ડ્રાઈવર આજુબાજુમાં કંઈક ગયો હશે, કોઈ આમાં બેહી પહેલાં આપણે રિઝર્વ કરી લઈએ. રિક્ષામાં હું હજી બેઠો ને ત્યાં ભગવાનને કરવું અને વગર ડ્રાઈવરની રિક્ષા હાલવા માંડી. તો ભૂતના ચિત્રો મગજમાં ડોલે, વગર ડ્રાઈવરની રિક્ષા હાલવા માંડી. પરસેવો વળી ગયો. હનુમાન ચાલીસા બોલ્યા, ગાયત્રી મંત્ર બોલ્યા, જેટલા ભગવાનના નામ આવડતા હતા બધાય બોલી ગયો. કાળવા ચોકો આવ્યું ને રિક્ષા ઊભી રહીને ઠેકડો મારીને ઉતરો. ભગવાનનો આભાર માન્યો કે ઈશ્વર તે મને બચાવી લીધો. હું હજી આભાર માનતો હતો ને ત્યાં એ રિક્ષામાં એક કાકા બેહવા જતા હતા. દયાવાળો જીવતી મેં અવાજ માર્યો. મેં કીધું એ કાકા રિક્ષામાં ન બેતા, ભૂતની છે. ત્યાં કાકા મને કે કાકો ઠરી ગયો. મને કે કા ભૂતની છે? મેં કીધું અજંટા ટોકીસથી કાઢવા સુધી વગર ડ્રાઈવરનો આવ્યો છું. કાકાએ 2 ફડાકા મને માર્યા. મને કે ભૂત તો તું છો, હું અજંટા ટોકીસથી પેટ્રોલ ખાલી થયું કાઢવા સુધી ધક્કા મારીને આવું છું. કે હું વિચાર કરું હાડું વજન કેમ વધી ગયો. ખરેખર માણાથી મોટું એ કઈ ભૂત નથી હો. જેને જેને માણા નડ્યા છે ને, એક જણાને જીન પ્રગટ થયું. જીન કે માગી લે, તારી ઉપર પ્રસન્ન છું. ઓલો કે ભાઈ જુનાગઢથી દુબઈ સુધીનો બાય રોડ બનાવો. જીન કે ભાઈ એ વાત ન થાય.
ઓલો કે તો એક કામ કરો, મારી પત્નીનો સ્વભાવ ઠંડો કરી દો. જીન કે રોડ સિંગલ પટ્ટી બનાવોસ કે ડબલ પટ્ટી? રોડ બની જાય પણ તારી ઘરવાળીનો સ્વભાવ. આવ ભાવ અને સ્વભાવ એ બદલવામાં માણસને પ્રકૃતિ વહી જાય. એટલે દલપત રામે લખ્યું છે કે ઉતરે ના અનામત ચિત્ર મહાવત જોગજ શીશ ચેડો ઈ ચેડો, બદલાય નહીં બુટ બિલોરી તણો, જેને જન્મ થતા જેડો ઈ જેડો. દિલ સોચ કવિ દલપત કહે કે જેને જાતિ સ્વભાવ પડ્યો ઈ પડ્યો. જાતિ સ્વભાવ પડ્યો ઈ પડ્યો. માણસની પ્રકૃતિ છે ને એના પ્રાણાયરે જ જાય. હમણાં એક દી ચિત્રગુપ્તને એમ થયું 5 મિનિટ આટો મારવા જવો છે તો કોઈને લેખ લખવા બેહાડી દઈએ એમ. તો મારા જેવાને લેખ લખવા બેહાડ્યો તો એને એમ થયું કે ભાઈ આપણને જીવનમાં આવું કામ મળ્યું છે તો કોકના લેખ આપણે ખરાબ હું કામ લખવા એમ. એટલે એમાં 4 જીવ આવ્યા. એમાં પહેલા જીવને બનાવ્યો પીર, બીજા જીવને બનાવ્યો બાદશાહ, ત્રીજા જીવને બનાવ્યો રાજા. ને ચિત્રગુપ્ત આવીને જોયું કે ઓહો આ પીર ને બાદશાહ ને રાજા ને આમાં તો એવા કંઈ ગુણ જ નથી એમ. ચિત્રગુપ્તે તેદીથી કહેવત પડી કોઈ મૂરખ ભૂલ કરે ને તો સજન એને સુધારી શકે એમ. ચિત્રગુપ્તે પીર હતું ને એની આગળ લખી નાખ્યું પીર ખરા પણ આળહું ના. કહેતા આળહુંનો પીર છે. હમણાં 3 જણા બહુ આળહું ગામમાં. હું એ કે ભાઈ આપણે કાંઈ નહીં કરવાનું, આળહ જ કરવાની. હું એમાં એક જણો ઝાડ ઉપર બેઠો બેઠો બીડી પીતો હતો. તો ઓલાને કીધું કે ભાઈ તને આળહ કરવાનું કીધું તું તા ઝાડ ઉપર કેમ ચડ્યો? એ કે ઓલો કે ભાઈ હું તો બી હતું ને ત્યાં બીડી પીતો હતો, ઝાડ ઊંઘી ગયું, ઊભો ન થયો, એટલી આળહ. વિચાર તો કરો. અમારે જુનાગઢમાં હમણાં આળસ મંડળની સ્થાપના થઈ હતી. હું તેના આળસ મંડળના પ્રમુખ હતા ને એ 80ની સ્પીડે એમ્બેસેડર લઈને નીકળ્યા ને આળસ મંડળની કમિટી ભેગી થઈ કે આને રાજીનામું અપાવો. આળસ મંડળના પ્રમુખને આટલી સ્પીડમાં જાય બોલાવ્યા કે તમે બજારમાંથી 80ની સ્પીડમાં એમ્બેસેડર લઈને નીકળ્યા હતા, આળસના પ્રમુખ છો ને આટલી સ્પીડમાં જાઓ છો? ત્યારે ઓલા આળસના પ્રમુખે કીધું કે ભાઈ મારે પગ મૂકવો તો બ્રેક ઉપર અને મુકાઈ ગયો લીવર ઉપર. પછી આળહ ચડી ક્યાં બદલાવો? એટલે પછી લીવર દબાવી. પેલો જીવ હતો એને બનાવ્યો પીર પણ આળહુનો પીર. બીજો જીવ હતો એને બનાવ્યો બાદશાહ. પણ કવિએ કીધું કે બાદશાહ ખરા પણ સીધી બાદશાહ એમ. ત્રીજો જીવ હતો એને બનાવ્યો રાજા ખરા પણ ભાંડ રાજા એમ. ત્રણેય અત્યારે સૃષ્ટિ ઉપર હાજર છે. એટલે કીધું કે જેવો જેનો ઠાઠ એવી એની સાહેબીઓ. મોટા લોકો મોટર ને ગાડીઓમાં જાય છે, તેમાં ઘણા પેડલ આવે ને જાય છે. રામ જીવો ભગત કહે એ તો બધાય જીવતાના ઠાઠ છે, મર્યા પછી નાના મોટા બધાય એક દી ઠાઠડીમાં જાય છે. મર્યા પછી ઈશ્વરની ગતિ બધી હરખી જ છે. હમણાં એક જણાએ નવા હવા લગ્ન થયા હોય તો શેર શાયરી બહુ બોલે કે સફેદ સાડી પર જ્યારે લાલ ચાંદલો કરો છો નક્કી એમ્બ્યુલન્સ જેવા લાગો છો. સફેદ સાડી પર જ્યારે લાલ ચાંદલો કરો છો નક્કી એમ્બ્યુલન્સ જેવા લાગો છો. પણ ફેર એટલો છે કે એમ્બ્યુલન્સ ઘાયલને લઈ જાય છે ને તમે ઘાયલ કરીને વહી જાઓ છો. અને એમાંય વોટ્સએપમાં તો વાત જવા દો. હમણાં એક છોકરાએ છોકરીને વોટ્સએપ પર મેસેજ કર્યો જીન્સમાં તમે સારા લાગો છો, પંજાબીમાં પ્યારા લાગો છો. જીન્સમાં તમે સારા લાગો છો, પંજાબીમાં પ્યારા લાગો છો, સાડીમાં જોયા નથી નક્કી કુંવારા લાગો છો. ભાઈ કે પ્રેમ કર્યો તો એ પૂના વહી ગઈ, દિલ દીધું તો એ દિલ્હી વહી ગઈ. જિંદગીથી કંટાળ્યો, સ્વિચ બોર્ડમાં આંગળી નાખી લાઇટ વહી ગઈ. કેવો ભાગ્ય હોય છે, મર્યોય નહીં. બોલો વિચાર તો કરો. જરૂર છે જેના જીવતરની એને જગત જીવા નથી દેતું, જીવે છે ઘણા મોતને વાકે એને કોઈ મરવા નથી દેતું. અને ધરાયેલાના મોઢામાં પરાણે કોળિયા દે છે, ભૂખાને વાસી કાજ ભાત પણ વધવા નથી દેતા. અને અમીરોની કબ્ર પર ઘીના તેલના દીવા થાય છે, ત્યારે ગરીબ ઉપર પૂરું કફન પણ ચડવા નથી દેતા. દુનિયામાં છે ને એક નિયમ છે, સારા માણસો છે ને એને જ ઉપાધિ છે.
એમાં હમણાં જીઓ નીકળ્યા પછી તો હવે કાંઈ બહુ ઉપાધિ નથી રહી, હાવ 24 કલાક ધબેડ્યું છે જીવો એટલે જીવો. એમ એક ભાઈ મને કે પિતા લગભગ પિતા જ હોય, થોડુંક મોડું સમજાય. મને કે પિતા લગભગ પિતા જ હોય. મેં કીધું એ વાત સાચી છે, પિતા લગભગ પિતા જ હોય અને વાતે સાચી છે. માણસ પી જાય પછી એનું કાંઈ નક્કી નથી રહેતું. એમ આ એક ભાઈ દારૂ પી ગયો ને તે સામે બીજો પીધેલો, એ કે મારા હાથમાં શું છે, ઓલો કે ભાઈ તારા હાથમાં ખટારો છે મુઠ્ઠીમાં. ખોટી વાત. તો બીજો નાખી ગયેલો કે તો તારા હાથમાં પ્લેન જ હોવું જોઈએ મુઠ્ઠીમાં. ઓલા આમ કરીને જોયું કે નહીં, ખોટી વાત, કે તો હવે તારા હાથમાં હાથી જ હોવો જોઈએ. ઓલા દારૂડે આમ જોયું કે કેવા કલરનો છે, કે કાળો. ઓલો દારૂડિયો કે જોઈ ગયો નક્કી, તો જ ખબર પડે. કે એમાં હું તો કાયમ કહું છું, માણાનો વાક નથી. યુગ દિન પ્રતિદિન આગળ વધતો જાય છે. હમણાં દરબારને મિત્ર છે અમારા પતુભા બાપુ, એને એરપોર્ટમાં નોકરી મળી, અને એ શેમાં ખબર છે, પ્લેન હાંકવામાં. મેં કીધું વાહ વાહ, તમને પાયલોટ તરીકેની નોકરી મળી, બાકી બધા દરબારું કંડક્ટર ડ્રાઈવર જ હોય. બાપુ તમને પાયલોટ તરીકેની નોકરી મળી, બહુ સારું કહેવાય. બાપુ 15 દી પછી મળ્યા. મેં કીધું બાપુ હું નોકરી ચકાચક હાલે ને, મને કે મૂકી દીધી એર ઇન્ડિયાની નોકરી. મેં કીધું એર ઇન્ડિયાની નોકરી કાં મૂકી દીધી? મને કે એર ઇન્ડિયા ચેકાવીને જય માતાજી લખવા નહોતા દેતા, અને એર ઇન્ડિયા ચેકી ન્યા જય માતાજી લખવું હતું. બોલો. અને એમાંય પટેલ 50 વીઘા જમીન, સિદ્ધતભાઈ પટેલ આગળ 50 વીઘા જમીન, એમાં ખેતી કરે, મહેનત કરે, બહુ મજૂરી કરે. પણ સામે એક બાપુ રહીએ ને પતુભાઈ, એ જેટલા બાપુ આગળ 2 વીઘાય નહીં. અને બાપુ જેવા મોજમાં રહીએ ને એવો પટેલ મોજમાં નહીં. પટેલ મૂંઝાણો કે આ કાંઈક આમાં છે ખરા રાજકારણ. બાપુને જઈને પૂછ્યું કે આ આપણે આટલા બધા આનંદમાં કેમ રહ્યો છો, આપનું કાંઈ રીઝન છે, આ તમે કેમ આટલા પ્રફુલ્લિત રહ્યો છો? બાપુ કે હું એક કેમિકલ લઉં છું. પટેલ કે કેમિકલ બાપુ મારે જોઈએ છે. બાપુએ ગ્લાસમાં 2 પેક ભરી દીધા. પટેલે ઠપકાર્યા. પટેલે ફૂલ પ્રફુલ્લિત. પાછા બીજા દિવસે પટેલ આવ્યા, પાછા બાપુએ 2 પેક ભરી દીધા. ત્રીજે દિવસે દરબાર ડેલી બંધ કરીને બેઠા હતા. હું આવીને પટેલ ડેલી ખખડાવી. દરબાર અંદરથી પૂછ્યું કે કોણ? પટેલ કે જીવો. બાપુ કે તો હવે ઘરનો પીવો. કોણ? તો કે જીવો. તો કે હવે ઘરનો પીવો. 2 દી જ ખાલી પીવડાવવાનું હતું. ખરેખર હાવ સહજતાથી મળી જાય આપણે. અને એમાં હું તો કાયમ કહું છું, માણાનો વાક નથી. યુગ એવો આવ્યો છે. ઘણા વર્ષો પહેલાં આપણે આ હિન્દી પિક્ચર મુગલે આઝમ કલરમાં બનાવ્યું સાહેબ. બ્લેક એન્ડ વ્હાઇટમાં તો હતું પણ કલરમાં બનાવ્યું. હું મારો મિત્ર જોવા ગયા ને, મારો મિત્ર મને કે બહુ સારું કલરમાં પિક્ચર બનાવ્યું છે, પણ એક ભૂલ રહી ગઈ છે. મને પરસેવો વળી ગયો. કીધા કરોડોના ખર્ચે કલરમાં બનાવ્યું ને આમાં શું ભૂલ રહી ગઈ? મને કે બધું કલર કર્યું પણ હાથી કાળાના કાળા રાખ્યા. એ જન્મજાત જ કાળા હોય. હમણાં ભારત પાકિસ્તાનનો ફાઇનલ હતો ને સાહેબ, ઘણા કહે છે કે ફાધર્સ ડેમાં આપણે એને ગિફ્ટમાં આપ્યું, પણ આ તો રમત છે ભાઈ. આમાં ક્યારે હારીએ ને ક્યારે જીતીએ એવું કંઈ એવું ઘણાનું બેઠા બેઠા વાત જ કરવી હોય. પોસ્ટમોર્ટમ કરે બેઠા બેઠા. હાથમાં સિગરેટ હોય ને તરત જ ટેણીઓ. હવે સચિન કેમ એના માસીનો દીકરો થતો હોય, ટેણીયાથી ઉપાડ કરે. ટેણીઓ રહીમાં બાકી કામ નથી કોઈનું. ત્યાં તો એક અટકતો એ વચમાં બોલે કે હર 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 ભજનની બોલિંગ એ આખો મેચ આપણી બાજુ લઈ લીધો. એમાં એક જણાના મોઢામાં પાન હોય, એક જ લીટીમાં આર્ગ્યુમેન્ટ કરે કે આ તો દાદા હતા એટલે આવ્યું, દાદા એટલે ગાંગુલી, બાકી મેચ ગઈ હતી ભાઈ. અને એ જ આ ભારત પાકિસ્તાન હાર્યા એટલે તરત જ હાથમાં સિગરેટ હતી, બોલો ભાઈ ટેણિયાને કાઢો બોર્ડમાંથી ભાઈ.
બોટ તારા બાપનું છે. એમાં તરત જ અટકાતો એ બોલે કે હર 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 ભજનસિંહની બારના બોલ નાખીને પત્તર કે રગડી નાખી. હવે ક્યારના બોલ નાખવા તને પૂછવા તરત જ ત્યાં ત્રીજો બોલ્યો જેના મોટામાં પાન હતું એ કે ગાંગુલીને ઓપનમાં કોણે મોકલો? ઓલે કે ભાઈ અમે તો બધા લુગડા પહેરાવીને જ મોકલો હતો. ભારત પાકિસ્તાનનો ફાઇનલ હતો ને ત્યારે ભારત ટીમે એવું નક્કી કર્યું કે ભાઈ કોઈ ક્રિકેટરો હારી જાય ને કરોડો રૂપિયાના સટ્ટા રમાય છે તો ક્રિકેટરો ફૂટી જાય છે, એટલે કે ટીમ હારી જાય ને તો બીજું કાંઈક નહીં કરવાનું, ક્રિકેટરોને પકડીને મારવાના. ભગવાનને કરવું ને ભારત પાકિસ્તાનનો ફાઇનલ અને ભારત ટીમ જ હારી ગઈ. એમાં માંડ બધા ક્રિકેટરોને સિક્યુરિટીથી ઘેરે પુગાડ્યા. પણ સચિન તેંડુલકરના ઘરના કે બજારમાંથી શાક તો લઈ આવો. હવે ન્યા હાલે કાંઈ? એક તો આના કુરકુરિયા વાળ, બેંગોલી હારી પહેરીને ઉપડ્યો ઠુમક ઠુમક ઠુમક. હજી બટેટાનો ભાવ પૂછતો હતો. એક બેન માર્કેટમાં જોઈ ગયા કે ઓહો શાક માર્કેટમાં સચિન તેંડુલકર ગાયો ઘા ઘેરે ગયો. પંજાબી બાઈ હોય ને એવો ડ્રેસ પહેરીને આવ્યો. આવીને હજી દૂધીનો ભાવ પૂછતો હતો ને ત્યાં બેન કે ક્રિકેટમાં તો માસ્ટર પણ લુગડા બદલાવમાં માસ્ટર. બોલ સચિનની આંખમાં જર્જરી આવી ગઈ કે બેન તમે મને ઓળખી કેમ ગયા? ઓલા બેન કે હું ગાંગુલી. બાવાના બારે બેગડા હોય તાર આમાં વખાણે કેના કરવા? એમ હમણાં બધા ક્રિકેટરો એની વાઈફને લઈને ગયા હતા. સચિને અંજની લઈ લાવ્યા હતા સિદ્ધભાઈ. ત્યાં બધા ક્રિકેટરો 1-2 રનમાં આઉટ થઈ ગયા. સચિને 127 રન માર્યા. આખા સ્ટેડિયમે તાલી વગાડી. એની વાઈફ આગળ આવ્યો ને તો એની વાઈફ કે બુદ્ધિ વિનાના છો. ઓલો કે 127 માર્યા તોય બુદ્ધિ વિનાનો. કે આ બીજા બધા ક્રિકેટરો કેમ 1-2 રન મારીને એની ઘરવાળી આગળ આવીને બેસી ગયા? તે આખો દી ગ્રાઉન્ડમાં કાઢ્યો. એને હું મૂળોને આઉટ કરાવવો હતો. અને એમાંય હું તો કાયમ કહું છું કે પત્ની સામે આઉટ થઈ જ જાવું. એની સામે બહુ રન મારવાની કોશિશ ન કરવી, એની સામે મેચ જીતી ન લેવો, એની સામે આઉટ થઈ જવું, શરણાગતિ સ્વીકારી લ્યો ને એટલે જીવનમાં વાંધો ન આવે. એમ કે ટીવી લેવું છે ને તમે ધરનારાની ના પાડી દો તો ડખો થઈ જાય. 5 મિનિટ તમારે મોંઘું રહેવાનું, 5 મિનિટ તમારે 6ઠી મિનિટે એ નહીં કહે કે ભાઈ ટીવી બહુ મોંઘું આવે ન લેવાય. પણ આપણે હું મૂંગા નથી રહી શકતા ને એટલે ઉપાધિ છે. એમ માણસ મૂંગો નથી રહી શકતો. બાપુ મૌન ઉપર 2.5 કલાક બોલ્યા. મૌન ઉપર 2.5 કલાક બોલે છે. હમણાં એક નાગા બાવાનું ખિસ્સું કપાઈ ગયું. ભાઈ મને કે વિજયભાઈ કે જુનાગઢમાં નાગા બાવા, હું તો જુનાગઢમાં જ રહું શ્રીભાઈ, મને કે કોઈક નાગા બાવાના આશીર્વાદ મળી જાય ને તો બેડો પાર થઈ જાય. કે મેં દામુકુંડ એક નાગા બાવાને પકડ્યો ને પગ જ સીધા પકડી લીધા. મેં કીધું બાપુ કલ્યાણ કરી નાખો. હું બાપુ મને કે પગ મૂકી દે. મેં કીધું બાપુ આશીર્વાદ આપી દો. મને કે હું નાગો બાવો નથી, દામુકુંડમાં નાવા પડ્યો તો કોઈક લુગડા ચોરી ગયું છે. ઘણા ધાનના ધનેડા જોઈ. બાપાને હોસ્પિટલમાં દાખલ કર્યા ને કે ડોક્ટર સાહેબ ચેકિંગમાં નીકળ્યા. ડોક્ટરે કીધું કે ડોહો જીવે કે ઉકલી ગયો? ડોક્ટરે હાથ પકડીને કીધું 2 નર્સ ચાલુ છે. ભાભો ઊભો થયો કે ઈ ક્યાં છે? આ ધાનના ધનેડા છે. આની કોઈ નોંધ ન હોય. નોંધ તો ઈશ્વરના દરબારમાં કેની થાય કે બહુ ગુણવંતો લીમકો કડવો કયો 14 વિધિયા ગુણ કવિ કો કંઠ દિયો કોયલ કો રૂપ ન દિયો મોર કો પાँव ન દિયો પદમણી કો વરવો વર ન દિયો. અને પ્રભુ મારો તું ઠોર કા ભૂલ ગયો? આ રામાયણ, મહાભારત અને ગીતા ત્રણેયનું ટ્રાન્સલેશન શ્રીદત્તભાઈ અમારા એક મિત્રએ એને એમ થયું કે આ બધા નોખું નહીં વાંચે. એક જ પુસ્તકમાં કર્યું. 400 પાનાનું પુસ્તક બનાવ્યું. એની કિંમત રાખી 50 રૂપિયા. બહુ એનું વિમોચન કર્યું, બહુ જાહેરાત કરી, બહુ એની પેપરમાં પ્રેસ નોટ આપી, પણ કોઈ રીતે પુસ્તક ન વેચાય. અને આ જે મારો મિત્ર જીભ જલાતી હતી પૂછ્યું કે મારે વેચવું છે. કે અહીંયા ભણેલા માણસો છે એનાથી નથી વેચાતું, તારાથી વેચાય કે તમારે તો પૈસાથી મતલબ છે ને,
10 બુક લઈને ગયો, 15 મિનિટમાં વેચીને આવી ગયો કે બીજી 50 બુક આપી, 1 કલાકમાં વેચીને આવતો રહ્યો કે 200. ઓલો કે 200 બુક મફત આપી દઉં, પણ વેચી આવસ કઈ રીતે? ઈ કે ફ્લેટમાં જવાનું, ડોરબેલ વગાડવાની, કહેવાનું રામાયણ મહાભારત ગીતા 400 પાનાની ફક્ત 50 રૂપિયા લ્યો છો કે વાંચું? બોલો કે આ વાત છે તો આ 15 દી પૂરી નહીં થાય, એને કરતા લઈ લેવા દિયો. બુસ્કોટ જૂનો થાય ને તો ગાભો કહેવાય, માણા જૂનો થાય તો ભાભો કહેવાય. હમણાં એક બાપા કુંડીમાં આમ પાણીનું ડબલું ભરવા ગયા તો અંદર જોયું તો દાંતનું ચોકઠું ડફનારાનું અંદર વયું ગયું. ભાભો મૂંઝાણો, હવે શું કરવું? કે ચોકઠું અને કુંડી ઊંડી કે કરવું શું? તે ભાભો ગાંઠિયાનો શોખીન છે. બાબાએ 50 ગ્રામ ગાંઠિયા મગાવ્યા, કુંડીમાં નાખ્યા, ચોકઠું ઉપર આવ્યું, ટેવાયું થઈ ગયું હતું. ગાંઠિયા ચોકઠાને ગાંઠિયાના હેવાયા કરી દે. હમણાં એક જણ ડૉક્ટર સાહેબ આગળ ગયો કે સાહેબ કબજિયાત છે કે હું? ડૉક્ટર દવા લખી દીધી. પાછો બીજે દિવસે આવ્યો કે સાહેબ કાંઈ થતું જ નથી, ફેર જ કે આઉટ ગોઈંગ ફૂલ ચાલુ છે, ઇનકમિંગ આવતું જ નથી કે સાહેબ. કે ડૉક્ટર કે યાર ગજબ કહેવાય, તમે ધંધો શું કરો છો? ઓલો કે હું કલાકાર છું. ડૉક્ટરે 20 રૂપિયા આપ્યા કે પહેલાં કાંઈક ગાંઠિયા ખાય આમાં, તારા પેટમાં કાંઈ છે જ નહીં તો નીકળે હું? આવું ભૂખા જ આટા દીધા છે. ખરેખર લક્ષ્મીજીએ ભૂખ આડે, લક્ષ્મીજી અમારી લાજ કાઢી શ્રીદત્તભાઈ કલાકારોની. વિષ્ણુ ભગવાન ના પગ દબાવતા હતા ને લક્ષ્મીજી, એટલે લક્ષ્મીજીએ પૂછ્યું ભગવાન જગતમાં તમારાથી મોટું કોણ કે હું જેની લાજ કાઢી શકું? એટલે વિષ્ણુ ભગવાને કીધું કે જગતમાં સૌથી મોટામાં મોટો મારો ભગત કે જે મારું ભજન કરે છે, એ મારો ભગત છે, એ મારું ભજન કરે છે, એ મારાથી મોટો છે. તેદીથી લક્ષ્મીજી અમારી લાજ કાઢી છે, હજી ઉજાગરા કરીએ છીએ ગામો ગાયમો. અને એમાંય હું તો કાયમ કહું છું, માણાનો વાંક નથી. જેવું માણાની પ્રકૃતિ હોય ને એવું ભળી જાય. મારા મિત્રે 30 લાખનો બંગલો બનાવ્યો હોય ને, એમ ખાલી 2 લાખનું તો એને સંડાસ બનાવ્યું. મેં કીધું જોવા જવું પડશે. 2 લાખનું સંડાસ જોવા ગયો, હાવ સાદું ને સિમ્પલ. મેં કીધું 2 લાખ અંદર ડાયટા. મને કે માથે તો બેહો. માથે બેઠો ને તો આખું સંડાસ ધ્રુજે, ધડ 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 ધડ. મેં કીધું આ શું છે? મને કે 12 વર્ષથી આ બાપા રેલવેમાં છે ને. મને કે ધ્રુજે નહીં ત્યાં સુધી બાપાનું મેળ ન આવે. તું તારો બાપુ બે ગજબના છો. ગામડાનો બાપો માણાવદરથી નીકળ્યો, હજી જુનાગઢ આવ્યો. જુનાગઢમાં કરફ્યુ લાગેલું, એને ખબર નહીં, હિન્દુ મુસલમાનનો કોણ વાદ ને કરફ્યુ લાગેલું, અને બાપાને ખબર નહીં. બાપા હજી બસ સ્ટેન્ડની બાઈને નીકળ્યા ને જમાદારે લાકડી પછાડી, એ બાપા ક્યાં જવું છે? બાપા કે રાયડું હું પાડે, માણાવદરથી આવેલો આવું છું. કે એમ નહીં બાપા, બાઈને કરફ્યુ છે, બાઈને ન નીકળાય. બાપો કે તો તું હું કામ નીકળો? બાપો લો જમાદાર કે બાપા મારે તો ડ્યુટી છે. બાપો બુસ્કોટ ઊંચો કરી કે મારે ડ્યુટી છે. હવે કે તમને જેલમાં તો લઈ જવા પડશે, કરફ્યુમાં તમે બહાર નીકળ્યા. બાપો કે ભાઈ લઈ જાય એનો વાંધો ને, પણ ડોહીને કેવું પડે કવરેજમાં આવી ગયો છે, ઘેરે લઈ લે. પેલા પોલીસની જીપમાં કરફ્યુમાં મારા દીકરા ઘેરે ફરે, ઓલી ગલીમાં લઈ લે ને ઓલી ગલીમાં લઈ લે ને. પછી ઊભી રખાવી કે ઉભરે હું ડોહીને કહી આવું કે આવી ગયો છું. પછી પાછા આપણે કે વયા જાય. ભાભો ડેલીમાં ગયો, 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ કોઈ રીતે ભાભો બહાર ન નીકળે. પછી જમાદાર રાઈડ પાડી કે એ બાપાએ ડેલીમાંથી ડોકું કાઢ્યું, આમ બારીમાં ડોકું કાઢ્યું, થર્મોસમાંથી જેમ ગુલ્ફી કાઢે. કે બોલો જમાદાર કે બાઈને નીકળો હાલો. બાપો કે બાઈને ન નીકળાય, બાઈને કરફ્યુ છે. જમાદારના ટકા કરી જાય. હમણાં જમાદાર સાહેબ એને છોકરાને ખીજાતા હતા કે રિઝલ્ટમાં તારે ખરાબ બટલા ઓછા માર્ક આવ્યા છે, મેથ્સમાં ઓછા આવ્યા છે, અંગ્રેજીમાં ઓછા આવ્યા છે. એના બાપા ખીજાતા હતા ને તેને છોકરાએ ખીચામાંથી 20 કાઢીને એને બાપાને આપી કે લ્યો વાત પતાવો ને.
માનો એવું કદી હોતું નથી, માનો એવું કદી હોતું નથી, બે વફા જાણ્યાથી વફાદાર નીકળ્યા, પીધેલી હાલતમાં પોલીસ ચોકીએ લઈ ગયા, લાઈટ કરીને જોઈ જમાદાર નીકળ્યા. ભાંગી નાખ્યા પછી ખબર પડી કે આ તો આપણો સ્ટાફનો માણસ. અને એમાંય હમણાં એક જમાદાર સાહેબ દારૂડિયાને મારતા હતા ને તે ઓલો વારે ઘડીએ કે સાહેબ હું તમારી ગાય, હું તમારી ગાય. 2-3 વખત ગાય ગાય બોલ્યો ને તો મારાથી ન રહેવાનું. મેં કીધું સાહેબ ગાય હોય તો એને કેવો પોદરો કરે? ગાય નથી, પાડો છે, બે વધારે નાખો. અને ખરેખર જોજો તમે, હાથી જેવું આછું પ્રાણી છે ને એને સીધું હાથી ન કહેવાય, પેલા એને મદનિયું કહેવાય, પછી હાથી કહેવાય. કૂતરું છે ને પેલા ગલુડિયું કહેવાય, પછી કૂતરું કહેવાય. ગાય છે ને સીધી ગાય નહીં, પેલા વાછરડું કહેવાય, પછી ગાય કહેવાય. પણ એક પાડો જેવો છે કે જન્મે તોય પાડો, જુવાન થાય તોય પાડો, ગુજરી જાય તોય પાડો. ઘણા એવા પાડા છે કે એની પ્રકૃતિ જ ન બદલે. 2 જણા બાંધતા હતા ને, પત્ની એના પતિને કે તમે કૂતરા, એની પત્ની ને કે તમે, એને પતિ કે તું કૂતરી, એનો પત્ની કે તમે કૂતરા. 2 માણાની જપ હાલતી હતી. એમાં એનો 5 વર્ષનો છોકરો હૂતો તો એ ગોદડું ઉચકાવીને કે પપ્પા હું તો ગલુડિયું ને. મને ખૂબ ગમતી આઈટમ, ઘણા વર્ષો પહેલાં હું આ વાત કરતો કે કૂતરાનું સંમેલન ભરાણું, અને સંમેલનમાં ભાઈ આલ્સેશન ને ડોબરમેન્ટ ને તમામ જાતના કૂતરા અંગ્રેજી આવી ગયા, પામોલિયન ને દેશી ખહુરિયાન. અને કૂતરા બધાએ સંમેલન ભેગા કરી અને મેન જે ડોબરમેન્ટ હતો આલ્સેશન ની, બધા સ્ટેજ ઉપર બેસીને એણે એવી જાહેરાત કરી કે ભાઈ આપણે એક કૂતરાને ખાવાનું આપે છે, એમાં એકારે 10 જણા ધોળે છે, એમાં આપણું બધું કામ બગડી જાય છે. નીતિ નિયમથી બધાએ ખાવાનું ઈ કે, કોઈએ કોઈને બાંધવાનું નહીં, જેને આપે એને જ ખાવાનું ઈ કે, આપણી જગતમાં છાપ હારી દઈએ. બધા કૂતરા કે વાંધો નહીં. એમાં ઉપરથી એક કાગડો જાતો હતો, મોઢામાં પૂરીને જોઈ ગયો, ઓહો એક આરે 2000 કૂતરા ભેગા થયા છે. અને ઓહો બોલવા ગયો, એમાં મોઢામાંથી પૂરી પડી ગઈ નીચે, અને પૂરી બરાબર સ્ટેજ ઉપર આવી, અને એ કૂતરાનું સંમેલન વિખાણું. પછી હાથ મારી 2000 ભૂકા કાઢી નાખ્યો. બસ 2 હરડું સ્ટેજ આમ ગયું, માઇક આમ ગયા. હમણાં એક જગ્યાએ મેં જાહેરાત કરી, મેં કીધું ફલાણા ભાઈ નાભીથી ગાય છે, તો માઇક વાળો નવો હતો અને ડૂટીએ માઇક મૂક્યું. અવાજ ગળાથી ગાહે, ગળાથી પણ અવાજ નાભીનો છે. સમજાય એની જ મજા છે. અમારે નિશાળમાં હું ભણતો ને ત્યારે નિશાળમાં એક છોકરાને પૂછ્યું હતું સાહેબે કે તાજમહેલ ક્યાં દેખાય છે, ક્યાં કઈ બાજુ છે, ક્યાંથી દેખાય છે? છોકરો કે સાહેબ ખબર નથી. સાહેબ કે બેન્ચ ઉપર ઊભો થઈ જા. બેન્ચ ઉપર છોકરો ઊભો થઈ ગયો, 20 મિનિટ ઊભો રહ્યો. પછી છોકરાએ કીધું કે સાહેબ દેખાતો નથી હો હજી. મેં કીધું કે અમુક વાતો બહુ મોડી સમજાય કે સાહેબ હજી દેખાતો નથી. સાહેબ કે એમ નહીં દેખાય, હજી તારે આ 3 દી બેન્ચ ઉપર ઊભું રહેવું પડશે ત્યારે દેખાય. અમુક છે ને માસ્તરો ખરેખર ભણાવતા નથી, નિશાળમાં આવીને આરામ જ કરે છો. અમુક કામ છોકરાઓ આગળ કરાવે, બીડી લઈ આવીને, સિગરેટ લઈ આવીને, પાન માવા લઈ આવીને. એમાં એક છોકરો સાહેબે શાકભાજી લેવા મોકલ્યો હોય છે નિશાળેથી, શાકભાજી ઘરનું લઈ આવીને. એમાં એક ગામમાં મરણ થઈ ગયું, અને ટુવાલ બુવાલ નાખીને 5-6 જણા આવ્યા અને પૂછ્યું ભાઈ મગનભાઈ ક્યાં ગુજરી ગયા? હું એટલે છોકરો કે હાલો બતાડું. છોકરો શાકની થેલીને સીધા સાહેબના ડેલામાં, અને 5 ટુવાલ નાખીને સાહેબના ડેલામાં પોક માંડ્યો. સાહેબ કે મારે ત્યાં કોઈ ગુજરી નથી ગયું ને આ રોવે કા? પછી ઓલા કીધું કે ભાઈ ગુજરી ગયા એ મગનભાઈ અહીંયા નથી, આ તો મારા સાહેબને બકાલું દેવા આવ્યો છું. મગનભાઈનું ઘર તો હજી આગળ છે. ત્યારે ખબર પડી કે આ ઊંધી કાંઈ થઈ ગઈ હો. કાંઈ હારી થાય ને તો જીવનમાં હું તો કાયમ કહું છું કે હર કોઈના જીવનમાં એક શામ આવે છે ને બધું હોવા છતાં કશું ન કામ આવે છે. હર કોઈના
જીવનમાં એક એવી શામ આવે છે ને બધું હોવા છતાં કશું ન કામ આવે છે. મળે પ્રતિષ્ઠા ફૂલાય ગર્વથી છાતી, પણ ચારેય કોરથી ઘેરાય ને ત્યારે ઓઠે રામ આવે છે. માણસ ચારેય કોરથી ઘેરાઈ જાય ને પછી પણ ઘણા એવા છે ગુજરી જાય તો એ રામ નો બોલ્યો. ગામમાં એક બાપા હતા, મરણ પથારીએ પડ્યા હતા, કોઈ રીતે જીવ ન જાય. કોકે કીધું મોઢામાં તુલસી મૂકો. છોકરો તરત તુલસી લઈ આવ્યો ને મોઢામાં નાખી બાબાની. પછી કીધું તુલસી આ ગુટકા નહીં, તુલસીનું પાન મૂકો. હમણાં ગોર બાપા જયારે મારા લગ્ન થયા ને સિદ્ધતભાઈ, ત્યારે લાઇટ વહી ગઈ હતી. હું 2 ફેરા મારી ઘરવાળી હારે ફેર્યું ને 2 ફેરા ગોર બાપા હારે ફેર્યું. આજની તારીખે હજી ગોર બાપાના ફોન આવે મને કે હાલો ફિલ્મમાં જઈએ. મારે ઘરવાળી નથી જામતું, મારે ગોર ને જામે છે. લાઇટ વહી ગઈ એટલે 2 ફેરા ગોર હારે ફરાઈ ગયા. અને હું તો કાયમ કહું છું કે આ યુગમાં, સમયમાં, સંજોગમાં જો પરિસ્થિતિને માણસ સમજી લે ને તો જીવનમાં કોઈ દી વાંધો ન આવે. પરિસ્થિતિ જે હોય એમાં તમારે જીવી લેવું. અમદાવાદના માણસો ચાલશે, ફાવશે ને હાલશે, આ 3 વસ્તુ. પછી મેં એક જોયું, અમદાવાદ વાળા અમુક બોલે બહુ કઠોરા. એક જણાએ બસ સ્ટેન્ડે જઈને પૂછપરછના બોર્ડમાં જઈને પૂછ્યું કે અમદાવાદ વાળી ક્યારે આવશે? ઓલો કે બસ તો બોલ, બસ તો બોલ. ભાઈ બસ સ્ટેન્ડની સામે પેટ્રોલ પંપ નાખ્યું ને, ત્યાં કોઈ પેટ્રોલ પુરાવા ન જાય, બસનો ટાઈમ પૂછવા જાય, રાજકોટની બસ ક્યારે આવશે? તો ઓલાનો મગજ વયો ગયો અને બોર્ડ મારી દીધો કે અહીંયા કોઈ બસના ટાઈમ ન પૂછવા. ત્યાં એક જણો એને જઈને ગગલાવા માંડ્યો, અહીંયા ન પૂછવા તો ક્યાં પૂછવા? ઓલો કે 5 કરોડનો ખર્ચો કરીને મારા બાપનો પેટ્રોલ પંપ ના અહીંયા બહાર ના આવીને બીજા ગગલાવી જાય. એને બોર્ડ માર્યો, કોઈએ કાંઈ ન પૂછવું. તોય 2-4 જણા ગયા. કે માણસો હું પૂછતા, પેટ્રોલ પંપ કાઢી નાખ્યો, ધંધો જ નથી કરવો. ભાઈ મને કે વિજયભાઈ, વીરગતિ એટલે ખરેખર આ મહારાણા પ્રતાપ છે ને, એ ગુજરી ગયા પછી મારા એક મિત્રે પુસ્તક લખ્યું સિદ્ધતભાઈ 400 પાનાનું. એટલે મેં કીધું એમાં તો કંઈક આપણને નવીન જાણવા મળશે. અમને કલાકારોને એવું વાંચનની બહુ ટેવ હોય. તો મેં પુસ્તક લીધું. એમાં એણે પહેલે પાને લખ્યું હતું મહારાણા પ્રતાપ ઘોડે ચડ્યા. છેલ્લે પાને લખ્યું હતું ચિત્તોડ આવી ગયું. 398 પાનામાં તબડીક 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 તબડીક. હવાય કવિઓ ઘણા છે બજારમાં 2 ભાઈઓ આયલા જતા હતા. નાનો ને મોટો ઉઘરાણી વાળા નાનાને પકડીને 2 થપાટ મારી. નાનો કે મને હું દબાવો, હિંમત હોય તો મારો મોટા ભાઈને, મોટા ભાઈને ભાંગી નાખ્યો. પછી 2 ભાઈઓ જતા હતા ને નાનાએ મોટાને કીધું કે તે તો ખાધી, મને હું કામ ખવડાવી? કે તું ઘરે કે નહીં ને નાનાને માર્યો છે. હું કહું ને કે મોટાને ભાંગી નાખ્યો છો. સમજાય એની જ મજા છે. ટ્રેનમાં 4 લૂંટારા ચડ્યા, એક જણો બેઠો તો એની ઉપર બંદૂક રાખીને કે અવાજ ન કરતો, જે હોય દઈ દે. ઓલો કે તું અવાજ ન કરતો, ટિકિટે નથી. વગર ટિકિટે ટ્રેનમાં ચડી ગયા હોય એની આગળ લૂંટારાય હું આશા રાખે? ઘણા એવા હોય છે કે એ હારી જાય પણ વાયરા ન જાય, કોઈનું માને નહીં. એમ આપણે નથી કહેતા કે અમારો મૂનો કોઈના બાપનું ન માની મૂનો, કોઈનું માને જ નહીં. એમ મહાપુરુષો સંતો એમ કીધું છે કે જીવનમાં આપણને જ્યાં સમજણ ન પડે ને ત્યાં બીજાનું માની લેવું. હમણાં એક જણો ડોક્ટર આગળ ગયો, ડોક્ટરને કે દાંતમાં દુખે, ડોક્ટર કે દાંત કાઢવા પડશે, ડોક્ટર સામે હી કરવામાં. ડોક્ટર કે એમ નહીં કે તમારે દાંત કઢાવવા પડશે, ડોક્ટરને ગલગલિયા કરવા માંડ્યા. ઈ કે એમ નહીં, આ તમારે ચોખ્ઠું કઢાવવું પડશે. ઈ કે એમ કે ને લે મુદલ વાત. ભાભો ડોહી ડોક્ટર આગળ ગયા. ડોક્ટર આમ હાથ પકડીને કીધું કે હું થાય? ભાભો કે મારી ઘરવાળી થાય. ડોક્ટર કે એમ નહીં, એને શું થાય? કે એને પૂછો ને, મને શું પૂછો છો? એટલે ડોહી માને પૂછ્યું શું થાય? ડોહી કે અહક થાય. હવે ડોક્ટરની ડિક્શનરીમાં અહક નામનો શબ્દ ન હોય ને. ડોક્ટર કડે છે કે ડોહીમાં છેલ્લે શું ખાધું તું? ડોહી કે ખોખારો.
ભાઈ દવાખાને જઈને ડોક્ટર સાહેબ ને કે સાહેબ માથું બહુ દુખે છે. ડોક્ટર કે ભાઈ બહાર વયો જાય કે સાહેબ પણ માથું દુખે. ડોક્ટર કે ભાઈ તને માથાની બીમારી નથી, આંખની બીમારી છે. ડોક્ટર ને ઓલો કે સાહેબ માથું દુખે છે ને તમે આંખની બીમારીનું કાં કયો? ડોક્ટર કે તું આવ્યો એ દરવાજો નથી, બારી છે. બારીએથી ઠેકીને સીધો સાહેબના ટેબલે પૂગ્યો. એક ડોક્ટર સ્ટ્રેચરમાં ફાંકો પાડીને નીચેથી ઓપરેશન કરતા હતા. કોકે કીધું આમ કાં કરે? પછી ચોખવટ કરી કે ડોક્ટર હમણાં ત્યાં પેલા ગેરેજમાં હતા, હજી જૂની ટેવ નથી ગઈ. માણાને હું ધંધો મગજમાં કરી જાય ને. એક જણો કાપડ વેચતો રાતના નીંદરમાં 2 મીટર ઘરનો ફાડી નાખ્યો કે 2 મીટર ઓલી બાઈ કે મરી ગયા, ઘરનો ફાટે છે, દુકાન નથી. માણાને ધંધા મગજમાં કરી જાય ને. હમણાં હોટલમાં દ્રશ્ય જોયું, બાપ દીકરો ચમચુથી આમ શ્રીખંડ ઉલારે, બાપો ઉલારે દીકરાને મોઢામાં જાય, દીકરો ઉલારે બાપાને મોઢામાં જાય. અડધી કલાક જોયું પછી મેં પૂછ્યું, મેં કીધું આ આમ કાં કરે? મને કે કડિયા છે, ધંધો મગજમાં કરી ગયો છે. માણાને ધંધા મગજમાં કરી જાય ને. એમાં આજે 2-4 વાતો મારે મારા મિત્રની કરવી છે. અદ્ભુત પાત્ર છે, એને ભગવાને બનાવ્યા પછી 2 દી રજા રાખી હતી. 4000 રૂપિયાનું હમણાં કોટ શૂટ સીવડાવ્યું. મેં કીધું વાર નહીં, તહેવાર નહીં, લગ્ન નહીં, હાવ અમથે મને કે સાંભળો તો ખરા, 4000 રૂપિયાનું કોટ શૂટ હજી પહેલી જ વખત પહેરી નીકળો ને તો કાગડો ચરકો. મને કે માતાજીની દયા કેવી કે ટાણે બગાસું આવી ગયું. હમણાં એક ભાઈ લોહી લોહાણ થઈને રોડ ઉપર પડ્યો હતો. કોકે કીધું આને ઘરે મૂકી આવો. પડ્યો કે હજી ભંગવી નાખવો લાગે છે. ઘરેથી તો લોહી લોહાણ થઈને નીકળ્યો છું. મેં મારા જીવનમાં એક જ વખત ફિલ્મ જોયું છે. અમારે જુનાગઢમાં અજંટા ટોકીઝમાં ચુડેલ ફિલ્મ લાગેલું, અને એટલું બધું ભયંકર ફિલ્મ કે ઇન્ટરવલમાં કોઈ ખારી સિંગ ખવાય બાઈને ન નીકળ્યું. એમ થોડી વાર થાય તો ચીચિયારીયું બોલે ને ઝાંઝરાના અવાજ આવે ને ઓટોમેટિક દરવાજા ખુલે ને. હવે એટલું બધું ભયંકર ભૂતનું પિક્ચર હતું. પિક્ચર છૂટ્યું, અજંટા ટોકીઝ, ઝીણો વરસાદ. હજી એક રિક્ષામાં હું બેહવા ગયો તો એક બેને ઉપરથી છોકરું ઘા કર્યું. મને કે બુકિંગ છે. પેલા દેશ હાટું ખપી જવા દીકરા ઘા કરતા, હવે રિક્ષા બુકિંગ હાટું કરે છે. તમે રાખો, વાંધો નહીં. અને અત્યારે ખરેખર દીકરા નથી, દીપડા જ છે. હમણાં એક બાપા એને છોકરાને રમાડતા હતા ને કે બોલ જોઈએ મમ્મીનો દીકો કે પપ્પાનો. 5 વર્ષના છોકરા એવી વાત કરે કે એના બાપની આંખમાં જર્જરી આવી ગઈ કે બાજુવાળા બાબુ કાકાનો. એના બાપે 2 નાખી તે ઊભો રોતો તો આમથી હળી કાઢીને એક ભાઈ એવા કે અવડા છોકરાને મારો, તમને શરમ નથી આવતી? ઓલો કે હું મારા છોકરાને મારું, તું બોલવા વાળો કોણ? તો કે હું બાબુ કાકો. હવે બાબુ કાકા 2-4 ગામે હોય જ હો પાછા. હમણાં એક ટ્રાફિક પોલીસ વાળાએ મને રોક્યો, શ્રીદત્તભાઈ. મેં એને કીધું ભાઈ હું કલાકાર છું. મેં કીધું આઈના, મેં કીધું અધિકારી મને ઓળખે છે, કલેક્ટર, મને કે એમાં ન ચાલે કે તમારે દંડ ભરવો જ પડશે. મેં કીધું ભાઈ આઈના મને ઉદ્યોગપતિ ઓળખે છે, મને કે એમાં ન ચાલે, તમારે દંડ ભરવો જ પડશે. મેં કીધું આઈના મિનિસ્ટર મ્યુનિસિપાલિટીના છે, મને ઓળખે છે, મને કે એમાં ન ચાલે, દંડ ભરવો પડશે. મને કે બાબુ મૂળજીને ઓળખો છો? હું મૂંઝાણો. મેં કીધું આ બાબુ મૂળજી હવે એવી કોઈ નામચીન વ્યક્તિ છે? મેં કીધું ભાઈ બાબુ મૂળજીને નથી ઓળખતો, એ કોણ છે? મને કે એ હું પોતે. મને જો ઓળખતા હોત ને તો જવા દેતી કે પોતાનું માયતમ વધારે અંગૂઠા ધોઈને પીવે ઘણા. અને હું તો કાયમ કહું છું કે આ યુગ જ એવો આવ્યો છે, ટેકનોલોજી એટલી બધી છે ને. સ્કૂલ અને કોલેજમાં બોર્ડ માર્યા હોય શ્રીદત્તભાઈ, તમે જાઓ ને ત્રિકોણ આકારનો બોર્ડ માર્યો હોય, એમાં છોકરાનો ફોટો દોર્યો હોય, આમ દફતર હોય, અને નીચે લખ્યું એક વાહન ધીમે ચલાવવું, એવો એક પોઝ આપ્યો હોય. છોકરો આમ દફતર લઈને જતો હોય એવો પોઝ આપ્યો હોય, નીચે લખ્યું હોય વાહન ધીમે હકાવો. આવા બોર્ડ સ્કૂલમાં જ હોય, કોલેજોમાં તો ન હોય. શું કામ કે કોલેજમાં બધા આમ ધીમે ધીમે જ જતા હોય, જોતા જવાનું હોય ને, એટલે ત્યાં ઉતાવળ ન કરે માણા એમ. અને હું તો કાયમ કહું છું કોલેજનો જે છે ને એ એક જ ભગવાન એવો છે કે એને કોલેજમાં યાદ કરાય, બાકી કોલેજમાં શિવને યાદ ન કરે, કોઈ રામને યાદ ન કરે.
પણ કોલેજમાં એક જ દેવ એવો છે કે એને યાદ કરાય ગમે એમ કે મારો દીકરો કાનુડા જેવો લાગે છે. ખરેખર એક ભાઈ હમણાં મને કે વિજયભાઈ હનુમાનજી કેવા હતા? મેં કીધું ભાઈ આપણને નથી ખબર. મને કે મુસલમાન હતા. મેં કીધું હનુમાનજી મુસલમાન કઈ રીતે? મને કે રહેમાન, સુલેમાન, હનુમાન. બાજુમાં બીજો ઉભો તો એને કીધું કે ભાઈ મુસલમાન નથી, હનુમાનજી તો દરબાર હતા. એ કે કઈ રીતે? તો કે રામ ને રાવણ ને ડખો હતો, હનુમાનજી ને કાંઈ લાગે વળગે? કોકની ઉધડી લે. એટલે મોરારી બાપુએ કીધું છે કે 18 વર્ણમાં દેખાય, મુસલમાનમાંય દેખાય, દરબારમાંય દેખાય, વાણિયામાંય દેખાય, બ્રાહ્મણમાંય દેખાય, 18 વર્ણમાં દેખાય ને એવો જો કોઈ દેવ હોય ને તો ઈ હનુમાનજી મહારાજ છે સાહેબ. રાજ સતામાં યમે ભડકે ભાઈડા ને પછી ધૂળમાં ધામા નાખ્યા, જગતમાં એક જ જેલમો જેણે રામને રૂણી રાખ્યા. હમણાં એક જણો હનુમાનજીના મંદિરમાં ફૂલ રેડી થઈને તલવાર લઈને હનુમાનજીના મંદિરમાં ઘરી ગયો. હનુમાનજી આમ તલવાર રાખીને કે 10,000 ની જરૂર છે. પૂજારી કે ભાઈ આ મૂર્તિ કે આગો રે, બાકી પેલા તારું જ મર્ડર થાય. પૂજારી કે આ 2 કોથળી નાખી ગયો, આની અરે આપણે શું કામ ખોટી લપ કરવી જોઈએ? પૂજારી કે 10,000 ની જરૂર છે. કાલની તારીખમાં તારા હનુમાનજી મહારાજને કહેજે વ્યવસ્થા કરી રાખે, કાલ આવ્યું પાછો. બીજે દિવસે 4 કોથળી નાખીને આવ્યો. પૂજારીને એમ થયું કે આ તો પી ગયો છે, આને ભાન નથી, તલવાર બલવાર મારી દે, મૂર્તિ ખંડિત કરી નાખશે તો આપણો ધંધો ભાંગી જાય. મોટી બધી હનુમાનજીની મૂર્તિ લઈ લીધી, સ્થાનક ખાલી ન રખાય. અવડીકડી હનુમાનજીની મૂર્તિ મૂકી દીધી. ઓલો આવ્યો તલવાર હાથમાં, મૂર્તિ સામું જોઈને કે ચીટિંગ ચીટિંગ. મૂર્તિ સામું જોઈને કે એ છોકરા તાર બાપુજી ક્યાં ગયા? એને ખબર ન પડી કે આમાં બાપ દીકરો ન હોય, આ તો રાજા વિભીષણ અને હનુમંતા કરતા રામની ટેલ. રાજા વિભીષણ અને હનુમંતા કરતા રામની ટેલ. લંકા તો મળી ગઈ ઓલા વિભીષણ ને, બિચારાને હનુમંતાને મળ્યું તેલ. નસીબનો આ જોયા જેવો ખેલ. ઈશ્વરનો જે ખેલ છે ને એવો છે, કઈક નોખો નિરાલો છે. એક જણો રાત્રે ટ્રેન આવી ને તો 2:30 વાગે ઉઠીને આમ આખું તોડતો તોડતો ચાની કીટલી હાથમાં અને ઇન્જિનથી છે ગાડીના ડબ્બા સુધી ચા પાણી ચા પાણી ચા પાણી ચા પાણી ચા પાણી કરતો વયો ગયો. ગાડે ઉતરીને નીચે 2 ફડાકા માર્યા કે જો તો માલની છે કે માણાની. માલ ગાડીમાં ચા પાણી વેચતા હોય. મોલો બહુ વધી ગયા છે. એક જણો મોલમાં જઈને કે આ વોશિંગ મશીન કેટલાનું છે? ઓલો કે વેચવાનું જ નથી. કે યાર પૈસા દેવા તોય વેચવું નથી, ગજબ કહેવાય. પાછો બીજે દિવસે ગયો કે આ વોશિંગ મશીન કેટલાનું છે? ઓલો કે એલા તને ના પાડી કાલ તોય નકટો લાગસ કા? પાછો આવી જાય. ત્રીજે દિવસે ગયો કે વાહ વોશિંગ મશીન કેટલાનું છે? વેશ બદલીને કે ઓલો કે વોશિંગ મશીન વેચવાનું જ નથી. ઓલો કે વેચો નહીં તો કાંઈ નહીં, પણ તમે મને ઓળખી કેમ જાઓ છો? ઓલો કે તું 3 દી થયા જેને વોશિંગ મશીન કેસ નહીં, એર કુલર છે. હા ઉપાડ જ ખોટો થયો તો એક બટન ઊંધું દેવાય ને તો હરોહેર ઊંધા દેવા પડે. એક બટન જીવનમાં ઊંધું દો તો હરોહેર ઊંધા દેવા પડે. ઉપાડ ખોટો થાય ને પછી તકલીફ થાય. જેવી ટ્રેનમાં બેહો ને એવા સ્ટેશન આવે. હું તો કાયમ કહું છું, માણાનો વાક નથી. યુગ એવો આવ્યો, ટેકનોલોજી એટલી બધી આગળ વધી ગઈ છે. અને લેવા દેવામાં ધ્યાન રાખજો, જોજો થાય નહીં ડખા. લેવા દેવામાં ધ્યાન રાખજો, જોજો થાય નહીં ડખા. લઈને કોઈના પાછા દેતા નથી, બૂચ ઢાંકણું ને ધક્કા. ભાઈને કીધું યાર કે તમારે આગળ 500 રૂપિયા કે માગું છું કે તમારે ત્યાં માગતા આવતા આવતા મારા ચપ્પલ ઘાઈ ગયા કે તોય તમે મને 500 રૂપિયા આપ્યા નહીં. ત્યારે ઓલા જેની આગળ પૈસા માગતો હતો એને કીધું તારા તો ચંપલ ઘાઈ ગયા, અમારા બાપ દાદાએ પૈસા લીધા હતા ને એની અહીંયા સમાધિયું છે, જોઈ લે. આ ગુજરી ગયાના દાખલા છે એમ, તોય અમે હજી દીધા નથી એમ. આખા ઘાણવા દાદી ગયા હોય એમ. આની ફરિયાદ ક્યાં જઈને તમે કરો એમ? હારા માણા હોય તો એની ફરિયાદ કરી શકાય. પરદેશ મેં જાકે વતન કો ક્યાં યાદ કરના, जहाँ कोई नहीं अपना वहाँ फरियाद क्या करना है.
જ્યાં કોઈક આપણું હોય ત્યાં. અને હું તો ખરેખર ભગવાનની દયાથી અને સમાજમાં ઈશ્વરની દયાથી આપ ઓડિયન્સના આશીર્વાદથી હાવ ભણ્યો નથી, પણ 14 દેશ ફરી આવ્યો. ફોરેનરની વાહે ઘરી જ જવાનું યા કરીને. હલવાય તો સામેવાળો આપણે શું છે. એમાં કેનેડા મારે પ્રોગ્રામ હતો ને તો વિઝા અમને પ્રોગ્રામના નહોતા મળ્યા ભાઈ. એમ કીધું, પાર્ટીએ કીધું કે ભાઈ તમે એમ કહેજો પ્રસંગમાં આવ્યા છે, પ્રોગ્રામનું જો કહેવો ને તો ડખો થાય. એટલે મેં કીધું વાંધો નહીં. એટલે અમે તરત જ ગયા ઇમિગ્રેશન મારે પૂછ્યું કે ભાઈ કિસ લીએ આવ્યો. એટલે મેં કીધું ભાઈ પ્રસંગ મેં જાના હે. તો અમારે મજીરાવાને પૂછ્યું કે ક્યાં પ્રસંગ હે, અને કઈ કડે સેડો ઇંગ્લિશમાં એને આવડે નહીં. એટલે મેં કીધું, મેં આમ ઈશારો કર્યો તો એને તરત જવાબ આપ્યો કે ખોડા ભરત હે. અને ઇમિગ્રેશન વાળો કડે સેડો વોટ ઇઝ ધીસ ખોડા ભરત. ખોड़ा भरत में के रांदल का लोटा तैरना पड़ता है और भूई में ढूंढती है, इसको खोड़ा भरत बोलते हैं. એમાં મારા ભેગો એક ભાઈ હતો, એ તમાકુ ખાતો હતો. હું તે તમાકુનો ચૂનો, દેશી તમાકુ એને ચૂનો ઉડે ને, એટલે ઓલા જે ઇમિગ્રેશનમાં બેઠા હતા એને કીધું હાઉ ડુ ડુ, આ કે ઉડ્યું તો ભલે ઉડ્યું. એ કે હાઉ ડુ ડુ કીધું, નાણે કીધું ઉડ્યું તો ભલે ઉડ્યું. હવે એ છૂટી જ ગયું છે કે એમાંથી. પછી તમાકુમાં એને મને કે વોટ ઇઝ ધીસ, એટલે ઓલો કે ધીસ ઇઝ બુધાલાલ. કે હવે ઓલો બુધાલાલમાં ઓલો સમજે નહીં. એટલે મેં કીધું ભાઈ આ ટેબેકો છે. મેં કીધું હવે ટેબેકો તો મેં એને સમજાવી દીધું, પણ પછી હું ચૂનામાં હું કડે ચડ્યો. ઓલો ચૂનાની ટ્યુબ હતી ને, મને કે વોટ ઇઝ ધીસ. મેં કીધું ટેબોકો ઇઝ ફાધર. મેં કીધું આ ચૂનો એનો બાપ છે. મેં કીધું નકરી તમાકુ પડી ગયું તો કામ નહીં. હું એમ એક દુકાને જઈને એક ભાઈ કીધું તમાકુ છે? ઓલો કે હા છે ને. ઓલો કે બતાડો. ઓલે બતાવી આમ ખાઈને કે મોરી બહુ છે, હવે મોરવાળા જઈને ખાઈ લઈશ. એટલે દુકાનદારને એમ થયું કે ભાઈ જો આને પ્રેમથી માગી હોત ને તું આને આપી દે, પણ આ છેતરવાના ધંધા કરીને લઈ ગયો ને. ઓલો કે એમ કામ કરો, મોરી છે ને એનાથી વધારે કરંટ વાળી આપો, એ કાઢી નાખો. ઓલા એ કાઢી નાખી. દુકાનદાર કે જા હવે મોરવાળા જઈને ખાઈ લેજે. હાવ છેતરવાના ધંધા તું અમને કરો છો, એના કરતા પ્રેમથી કહી દે ને કે ભાઈ તમાકુ ખાવી છે. હમણાં એક ગાંડો આમ દિવાલ આગળ કાન રાખીને ઊભો હતો 15 મિનિટ. ભાઈ નથી નીકળાય કે ભાઈ હું કાંઈ સંભળાય છે? ઓલો કે હા મસ્તીના FM ના ગીતો આવે છે. ઓલા ભાઈને ખબર નહીં કે આ ગાંડો હોય છે, તો એણે આમ કાન રાખ્યો. એણે 10 મિનિટ કે ભાઈ કાંઈ અવાજ જ નથી આવતો. કે રાખો રાખો. એટલે ઓલા પાછું આમ 10 મિનિટ રાખ્યું. કે ભાઈ કાંઈ ગીતો આવતા જ નથી FM-માં. આમાં FM કે દિવાલમાં થોડું FM હોય કે. ઓલો ગાંડો કે હું અહીંયા 5 દીથી ઊભો ત્યારે મને આ 3 ગીત સંભળાણા, અને તારે 15 મિનિટમાં સાંભળી લેવું છે. હમણાં ગાંડાની મજા છે. હમણાં 2 ગાંડા ભેગા થયા ને, પેલા ગાંડાએ બીજા ગાંડાને કીધું કે કાલ મેં મચ્છરને ઓલું બનાવ્યા. તો કે એ કઈ રીતે? તો મચ્છરદાની આ બાજુ બાંધીને હું તો ઓલી બાજુ. ભલે ને આખી રાત મચ્છરે ફાફા મારે. બીજો કે એમાં હું કાંઈ આખા ST તંત્રને ઘુમરે ચડાવ્યા. કે એ કઈ રીતે? તો કે જુનાગઢથી રાજકોટની ટિકિટ લીધી, પછી બસમાં જ ન બેઠો, ભલે ને કંડક્ટર ગોતે. બેન બસમાં 6 છોકરાઓ લઈને ચડ્યા. કંડક્ટરે કીધું કે બેન અડધા ઘરે મૂકીને આવતા હોય તો. ત્યારે ઓલો બેન એટલું બોલ્યા કે સાહેબ અડધા ઘરે જ મૂકીને આવીશું. પછી કંડક્ટર થી નો રહેવાનું. એ કે મારા ભાઈ ધંધો શું કરે? એ કે ઝેરોક્સ નો. કે તો સાચું છાપી જ નાખ્યા છે. દીકરા ખરેખર હું તો કાયમ કહું. હમણાં એક બેન બસમાં 3 છોકરાઓ લઈને ચડ્યા ને, તે કંડક્ટરે કીધું કે બેન ટિકિટ. એટલે બેન કે આ એક છોકરો 1.5 વર્ષનો છે, એક 2 વર્ષનો છે, ને એક 2.5 વર્ષનો છે. કંડક્ટર કે બેન ટિકિટ નો લેવી ના પાડી દો, હું સંસારી છું, મને ખબર પડે 3 મહિનાના ફેરે છોકરાઓ ન હોય. ઓલા બેને કીધું કે કંડક્ટર તું મરી ગયા સમજને, એમાં મારો વાંક છે. એક મારી દેરાણીનો છે, એક મારી જેઠાણીનો છે, ને એક મારો છે. તું પૂરું સાંભળીને એમાં મારો વાંક. અને ખરેખર માણા અત્યારે અધૂરા શબ્દ જ ઉપાડી લે છો. અમારે ગુજરાતી પિક્ચર હોય ને તેમાં બોર્ડ માર્યો હોય મોટા ઘરની હોવ, નીચે લખ્યું હોય ચાલુ છે. એનું નીચે લખ્યું હોય દર રવિવારે કન્સ્ટ્રક્શનમાં.
ગુજરાતી ભાષાના અર્થના અનર્થ થાય ખરેખર. આપણી ભાષા એક એવી છે, એટલે તો હું કાયમ કહું છું કે ફૂલો में तो डाली भी भली लगती है, फूलों में तो डाली भी भली लगती हो, अच्छी हो तो काली भी भली लगती है. कोई भी भाषा ले लो, लेकिन हमारी गुजराती में तो गाली भी भली लगती है. ગુજરાતીમાં કોક આપણે અમેરિકામાં કોકને 2 ગાયડું દઈ દે ને તો $5 ખિસ્સામાં નાખી દે. હું કામ કે ને ન્યાય સાંભળવા જ નથી મળતું, નવરીના ને વાયડીના ને. એ આપણે સૌરાષ્ટ્ર ગુજરાતમાં જ છે આ બધું. એ મુંબઈમાં ને તમે આ ફોરેનમાં જાઓ ને, આપણું હાવ દેશી શબ્દ અમે વાતું કરતા હોય તો એને એમ થાય કે પ્રોગ્રામ કરીએ છું. હમણાં હું સ્ટેજ ઉપર ચડ્યો ને, તો સ્ટેજ ઉપર આમ પગે લાગીને ચડ્યો. સિદ્ધભાઈ, એક ભાઈ મને ઓડિયન્સમાં પૂછ્યું, મને કે એ શું કર્યું? ભાઈ અમારે એવો નિયમ હોય, સ્ટેજ ઉપર ચડીએ નહીં પહેલાં સ્ટેજને આમ પગે લાગીને પ્રોગ્રામમાં. પણ મને કે શું કામ પગે લાગો, કાંઈ રીઝન તો હોવું જોઈએ ને. મેં કીધું અમે માતાજીને એવી પ્રાર્થના કરીએ છીએ કે ભાઈ લાજ રાખજે. મને કે કેટલા વર્ષથી આ પ્રોગ્રામ કરો છો? મેં કીધું 15 વર્ષથી આ કરું. મને કે 15 વર્ષથી એને રાખી, હવે તમે તમારી રીતે ન રાખી શકો? દરરોજ માતાજીએ જ તમારી લાજ રાખવાની. હમણાં એક નિશાળમાં છોકરાને પૂછ્યું કે આપણી ભાષાને માતૃભાષા કહેવામાં કેમ આવે છે? છોકરો કે અહીંયા બાપુજીનું હાલતું નથી એટલે. હમણાં નિશાળમાં એક સાહેબ બુસ્કોટ કાઢીને ભણાવતા હતા. હું ગરમી બહુ હતી, પંખો ધીમો હતો, બુસ્કોટ કાઢીને ભણાવતા હતા. એમાં અચાનક ઇન્સ્પેક્શન આવ્યું અને સાહેબે આખો સબ્જેક્ટ ફેરવી નાખ્યો. છોકરાઓ આને પાસડી કહેવાય, આની અંદર હાઈટકા હોય. ઓલો ઇન્સ્પેક્શન વાળો સાહેબ આવ્યો, એ જોઈ ગયો કે આવું પ્રેક્ટિકલ તો ક્યાંય ભણાવતા નથી. એમ આ નિશાળને એવોર્ડ આપો એ કે હું. અને બુદ્ધિશાળી ખરેખર. સાહેબે હમણાં એક છોકરાને ચિઠ્ઠી લખી દીધી કે તારા શરીરમાંથી દુર્ગંધ બહુ આવે છે, કાલથી નાઈને આવજે એ કે હું. તો બીજે દિવસે છોકરો નાયા વિનાનો આવ્યો, સાહેબને ચિઠ્ઠી આપી. સાહેબે કીધું એટલે તને નાઈન ના આવે ને બોલાવવાનું કીધું, તું આ ચિઠ્ઠી લઈને શું કામ આવ્યો? ચિઠ્ઠી ખોલી તો અંદર વાંચ્યું, લખતીને સાહેબને માલુમ થાય કે અમે અમારા છોકરાને ભણવા મોકલીએ છીએ, ઊંઘવા નથી મોકલતા. મહેરબાની કરીને ભણાવો, ઊંઘો માં. એમ આનંદ બહુ ભાઈગે મળે. બહુ ભાઈક તમારા હારા હોય ને ત્યારે આનંદ મળે. એક મારો મિત્ર છે ને, તે આખો દી વિચાર્યા કરતો હોય. મેં કીધું આટલું બધું વિચારે ને કરતા વિચારવા માટે માણસ રાખી લેતો હોય તો મને કે શું કરવું? મેં કીધું છાપામાં જાહેરાત આપ. છાપામાં જાહેરાત આપીને ભૂતને પાછા પીપળા જડી જાય. બીજે દિવસે એક જણો છાપું લઈને આવ્યો કે ભાઈ તરુણભાઈ તમારું નામ? તો કે હા. વિચારવા માટે માણસની જરૂર છે? તો કે હા. પગાર કેટલો આપશો? ઓલો કે 10,000 રૂપિયા. ઓલો કે પણ તમારો પગાર છાપામાં 5,000 લખ્યો છે, તમે મને 10,000 કેમ આપશો? તો કે એ વિચાર, તારી નોકરી ચાલુ થઈ ગઈ છે. અને ખરેખર હું તો કાયમ કહું છું, ઘણી વખત અભણ માણસ છે ને એ ભણેલાને ગોટે ચડાવી દે. અભણ માણસ છે એ ભણેલાને ગોટે ચડાવી દે. ટ્રેનમાં ભાભો અને 5-6 છોકરાઓ જતા હતા, એટલે ઓલા છોકરાઓ ડેઈલી અપડાઉન વાળા હશે, તેને એમ છે દેશી બાપાની મજાક કરીએ કે દાદા હાલો આપણે પ્રશ્ન જવાબ રમીએ. દેશી બાબો કે ભાઈ હું ગામડાનો માણા, તમે બધા ભણેલા એન્જિનિયર, તમને હું પૂગી ન હગું. કે દાદા એવું કાંઈ નહીં, કે અમે એન્જિનિયર છે ને તો અમે હારીએ ને તો અમે તમને 100 રૂપિયા આપશું, તમે હારો તો 50 દેજો બસ. ભાભો કે ભાઈ કાંઈ નથી કરવું. છોકરાઓ કે નહીં હાલો આપણે રમીએ, ટાઈમ પાસ થાય. ભાભો કે આ વાંધો નહીં. કે છોકરાઓને કે તમે કે પહેલો પ્રશ્ન કે પૂછો. છોકરાએ પહેલો પ્રશ્ન પૂછ્યો, બાપાને આવડ્યો નહીં, એટલે બાપાએ 50 રૂપિયાની નોટ કાઢીને આપી દીધી. બાપાને કે હવે તમે પૂછો. બાપાએ કીધું 20 પગ 18 માથા અને 12 કાનવાળું પ્રાણી કયું? અને એન્જિનિયર કડે છેડ્યો કે 18 પગ 20 માથા 12 કાન, આવું તો જગતમાં ક્યાંય પ્રાણી જ ન હોય. એ કે અમને દાદા ખબર નથી, અલ્યો 100ની નોટ, તમે કયો. બાબાએ સામે 50ની આપી કે અલે મને નથી ખબર. નુકસાની તો જાવી જ ન જોઈએ, એમ નફો ન થાય તો કાંઈ નહીં. હમણાં શેર બજારની વાત કરી ને, શેર બજારમાં એવું છે કે ભાઈ મને કે શેર બજાર એટલે હું? મેં કીધું પૈસા નાખવાના. લાગે તો હર્ષદ મહેતા, બાકી નરસિંહ મહેતા. આમાં ઘણા એવા બેઠા જેને નિફ્ટીમાં શિફ્ટી આવી ગઈ હોય.
हमने एक पति ने अपनी पत्नी ने से कहा कि आज मैंने 200 शेर खरीदे। बीबी बोली कि रखोगे कहाँ? घर में तो हर किस नहीं हो, किचन में तो बिल्कुल नहीं। पति बोला कि पगली ये तो कागज के शेर है। पत्नी बोली कि दुखड़ा तो इस बात का है कि अपने देश में शेर भी अब कागज के हो गए। દુઃખ તો એ વાતની છે કે આપણા દેશમાં શેરે કાગળના થઈ ગયા છે અને ખરેખર શેર બજારમાં જેને ફાવતું એને વાંધો નથી, બાકી આમાં ઘણાય નાઈ રહ્યા છે। એક ભાઈ મને કે એમાં શેરમાં પૈસા રોકો। મેં કીધું ભાઈ અમે તો ગામડામાં જ રોકીએ છીએ, અમને શેર ઉપર બહુ ભરોસો નહીં। મારા મિત્રની જીભ જલાઈ, જીભ જલાતી એને બહુ ઘાણી થઈ, પગમાં પાટો બાંધ્યો હતો। મેં પૂછ્યું, મેં કીધું શું થયું? મને કે કૂતરું કઈડું। મેં કીધું હળ ન કહેવાય? મને કે હજુ હળ કેવા ગયો, પેલા કઈડી ગયું। મેં કીધું હવે શું કરે? મને કે હવે 1.5 કિલોમીટર આગું જોઈ જાવ ત્યાં ચાલુ કરી દઉં, પાસે પૂગવું એટલે હળ થઈ જાય। જીભ જલાતી હોય ને બહુ ઘાણી થાય, એના ઘડીકમાં હક પણ ન થાય। મારા મિત્રના 35 ઠેકાણા જોયા, 36માં ઠેકાણે કીધું કે મૂંગો મરજે, ચેક વટાવે જાય પછી બોલજે। હમણાં એક ભાઈ બેંકમાં ચેક આપ્યો, કેશિયરે નો બેલેન્સનો સિક્કો મારી દીધો, કેશિયરનો કાટલો પકડી લીધો, બેલેન્સ નથી તો હું બેંક ખોલીને બેઠો છું। લોકો બેંકમાં તો છે તારું ખાતું નીલ બોલે છે। એક ભાઈ પોલીસ પકડી ગયા ને, તો મેં કીધું કઈ રીતે ભાઈને પકડી ગયા? મને કે બેંકમાં રૂપિયા ઉપાડવા ગયા હતા ને પકડી ગયા। મેં કીધું બેંકમાં રૂપિયા ઉપાડવા જાય ને થોડા પકડી જાય? પછી એના ઘરના હળવેકથી બોલ્યા કે રાઈતે ગયા હતા। એમ નથી કેતા ખાતર પાડવા ગયા હતા ને ઉપાડી ગયા। માણાને હું નીચું તો થવું જ નથી હો ખરેખર। અમેરિકામાં શિકાગોમાં એક ભાઈને મેં પૂછ્યું, મેં કીધું તમે શું કરો છો? મને કે એવીએમ છું। મેં કીધું બહુ ઊંચી પોસ્ટ લાગે। વોશિંગ્ટનમાં મેં એક ભાઈને પૂછ્યું, મેં કીધું એવીએમ એટલે હું? મને કે હેઠા વાસણ માંજનાર। એમ નથી કેતો કે અમેરિકામાં કોકને ઠામણા ઉટકે છો। શેઠ આપણે એમ નથી કહેતા સીધું શેઠ થઈ જવું, પેલા નોકરે થવું પડે। હમણાં એક ઘરવાળી એના ઘરવાળાને કે તમે મને ડાર્લિંગ ન કહેતા। એનો ઘરવાળો કે કા મેં લગ્ન તને ડાર્લિંગ કહેવા આટું જ કર્યા છે અને તને ડાર્લિંગ ન કહું? કે તમે ડાર્લિંગ કહો છો ને એમાં આપણો કામવાળો મારું નામ સમજે છે, એ એમ કહે છે કે ડાર્લિંગ વાસણ કાઢી દો, ડાર્લિંગ કપડાં ધોવાના કાઢી દો, ડાર્લિંગ હાવેણી ક્યારે કાઢું? બોલો કે ભાઈ હવે નહીં ડાર્લિંગ કહું, બીજું તો હું હવે। અમુક વાત બહુ ઝીણી હોય, મોડી સમજાય પણ પછી આનંદ બહુ આવે। એક ભાઈને ઝાપટ મારી ને, મેં કીધું શું કામ ઝાપટ મારી? મને કે આ મને 6 મહિના પહેલા ભૂંડ કીધો હતો। મેં કીધું 6 મહિના પહેલા કીધો તો એમાં અત્યારે મરાય? મને કે ભૂંડ જોયું અત્યારે। માણસને ખબર હું બહુ મોડી પડે છે। મને જીવનમાં હું તો કહું છું બને એટલી ઊંડી તપાસ ન કરવી। તપાસ કરો ને તો દુઃખી થાય। એક ભાઈનું ચંપલ છાણમાં પડ્યું ને તો તપાસ કરી તો હાથ બગડ્યો, એનાથી આગળ તપાસ કરી તો નાક બગડ્યું, એનાથી આગળ તપાસ કરી જીભ બગડી। બહુ ઊંડી તપાસ ન કરવી, એમ બને ત્યાં સુધી સહજતામાં રહેવું। હમણાં ઘરવાળી ગુજરી ગઈ ને, નનામી લઈને જતા હતા। એમાં નનામી વડલાના ઝાડ આમ ડાળખી થોડીક નીચી હતી ને, તે ડાળખી છાતીમાં બાઈને ભટકાણી નનામીમાં, અને બાઈને જીવ અધર આવ્યો અને બાઈ બેઠી થઈ નનામીમાં થયો। 3 વર્ષ જીવી શ્રીદત્તભાઈ, 3 વર્ષ ટબા જેવી થઈને જીવી, પછી પાછી ગુજરી ગઈ ને, પાછી નનામી નીકળી, તે લીમડાનું ઝાડ આવ્યું ને, તેના ઘરવાળો પેલા જઈને ડાળખી ઊંચી કરી આવ્યો। હવે જો આ ડાળખી ઓડિશન પાછો આને જીવ આવશે ને તો આ 15 વર્ષ પાછી જીવવાની, તો હું ગુજરી જાય છે। ભાઈ શમશાન યાત્રામાં, હું તો કોઈ દી શમશાન યાત્રામાં જાતો નથી, પહેલી વખત ગયો શમશાન યાત્રામાં। હવે શમશાન યાત્રામાં મને જઈને કીધું, મને કે અમે એક માણા મોકલો તો ભાઈ તું અગાઉ જઈને ચિતા ગોઠવી રાખજે એમ। હું તમે ત્યાં પૂગ્યા તો એણે તો ગલુડિયા ને મીંદડી ને, મેં કીધું આ શું છે? મને કે ચિતા તો ક્યાંય મળ્યા જ નહીં।
કે અમે એ બધું હટાવીને લાકડા ગોઠવાનું હું એમાં નનામીમાં અમે પહેલાં તો મશીન નહોતા, બળતા વાર લાગતી, એટલે નનામી બધા બેઠા હતા કુંડેડા વારીને ભાઈને બળતા હતા. એટલે મેં એક જણો આવીને મારે ખંભે માથું નાખીને એટલો બધો રોવા માંડ્યો. મેં કીધું ભાઈ શું કામ એટલો બધો રો છો? મને કે આ ગુજરી ગયું એ આપણને થોડી ખબર હોય. 2 દી પહેલાં જ એની આગળ 2000 રૂપિયા ઉછીના લીધા હતા. એ કે મેં કીધું એમાં શું થઈ ગયું? એનું લાશ નીચે લાકડા નીચે 2000 રૂપિયા. મેં કીધું દબાવી દે, લાશ બળશે, લાકડા બળશે, 2000 બળશે, એને પૂગી જાહે. એ 1000-1000ની 2 નોટું એ ચોંટાડીને હજી મારી આગળ પૂગ્યો ને ત્યારે 1000-1000ની હાલતી હતી, હવે તો બંધ થઈ ગઈ છે. પણ ત્યારે 1000-1000ની 2 નોટું લાકડા નીચે દબાવીને મારી આગળ પૂગ્યો ને ત્યાં બીજો માથા પછાડવા માંડ્યો. મેં કીધું તું આટલો બધો કારો છો? મને કે ગુજરી ગયું એની આગળથી મેં 5 દી પહેલાં 3000 લીધા હતા. મેં કીધું આ એ 2000 દીધા એમ તું 3000 દઈ દે. પણ એ હું અમદાવાદનો હશે, એણે ખીચામાંથી ચેકબુક કાઢી અને 5000નો ચેક લખ્યો. 5000નો ચેક રોકડો નીચે દબાવીને રોકડા 2000 કાઢી લીધા. હો, શમશાનમાંથી ધંધો કરી લીધો. હમણાં એક બાપા પૂછપરછની ઓફિસે જઈને બેઠા હતા. એક ભાઈને પૂછ્યું કે ભાઈ શું નામ? એટલે ઓલો ભાઈ કે કાંતિભાઈ. કે કેટલી ઉંમર? તો 42 વર્ષ. લગ્ન થઈ ગયા? તો કે આ ક્યાં ગામ તમારા હારા? તો માણાવદર. કેટલા છોકરાઓ? ઓલો ભાઈ કે યાર તમારે એટલું બધું કામ શું છે? ઓલો ભાભો કે તે બોર્ડ માર્યો પૂછપરછ. ઓલાએ કીધું ભાઈ એસટીની કાંઈ પૂછપરછ હોય તો કરો, મારી નહીં. સમજાઈ જાય એની જ મજા છો. વાત બહુ સહજતાવાળી છે, વાત બહુ ઝીણી છે. એક જણો આંખું બંધ કરીને અરીસા સામે ઊભો હતો. મેં કીધું આંખું બંધ કરીને અરીસા સામે કાં ઊભો? મને કે મારે એ જોવું હું હૂતો હોય ત્યારે કેવો લાગુ છે. ભાઈ આમ બરફના ટુકડાને જોતા હતા. મેં કીધું બરફના ટુકડાને શું જોવો છો? મને કે ક્યારનું પાણીનું ટીપું પડે, લીક ક્યાંથી છે એ જોઉં છું. બરફ લીક નથી, તું લીક છો. વાત સમજાય એની જ મજા છો. હમણાં એક છોકરાને મમ્મીને કીધું મમ્મી કે રાત્રે હું બાથરૂમ કરવા ઉઠ્યો ને તો બાથરૂમ રાત ચાલુ બંધ થતી હતી. મમ્મીએ 2 ફડાકા માર્યા. મેં કીધું કેમ છોકરાને મારો છો? મને કે 2 દી થયા ફ્રીજમાં મૂતરી આવે છે, દૂધ ફાડી નાખે છે. અને ખરેખર અત્યારના છોકરાઓ દીકરા 2 દામના નહીં, કાંઈ કામના, મોકલીએ હમણાં ને પાછા નીકળે હમણાં. હા, ખરેખર હાથ પેઢીને તારી દે ને એવા દીકરા હોવા જોઈએ. શ્રવણ જેવા દીકરા હોય ને તો એને દીકરા કહેવાય. કે મા બાપને આખી જાત્રા એણે કાવડ બેહાડીને કરી હતી, ખંભે બેહાડીને કરી હતી. શ્રવણ જેવા દીકરા હોય તો દીકરા કહેવાય, બાકી દીપડા કહેવાય. હમણાં એક જગ્યાએ બાપાને મેં પૂછ્યું કેટલા દીકરા? મને કે 7. મેં કીધું લીલા લેર હશે? મને કે કપાર તારું. મેં કીધું કામ? મને કે 6 જેલમાં છે ને 1 ફરાર છે. તો કે ખારો દે ને તો મને કે હાથે હાથ દઈ દેવા છે ભાઈ. હોય જો બેવકૂફ દીકરો તો નક્કી બોરાવે બાપનું નામ. હોય બેવકૂફ દીકરો તો નક્કી બોરાવે બાપનું નામ. અને એનાથી એક દીકરી ભલી કે જે રાખે કુળની લાજ. હોય બેવકૂફ દીકરો તો નક્કી બોરાવે બાપનું નામ. અને એનાથી એક દીકરી ભલી કે જે રાખે કુળની લાજ. દીકરી છે ને સાહેબ, એ 3 દીમાં હારે આવે ને એટલે તરત જ એમ કે આ બેડરૂમ મારો છે, આ ટીવી મારું છે, આ ફ્રીજ મારું છે. એ 3 દીમાં એમ કે તમે હહરાન્યા 10 વર્ષ જઈને કહેજો કે આ બાથરૂમ મારું છે, ભાંગી નાખે કે નહીં? તમે એનું કઈ ન હોગી. હા, અને ખરેખર હું તો કાયમ કહું છું, કોઈ એમ કહેતા કે બેનો બુદ્ધિ નથી, વાત ખોટી છે. બેનો આગળ બુદ્ધિ છે ને સંપત્તિ છે, પણ પહેલાના પતિની વપરાવી નાખે, પછી ઉપયોગ કરે. હમણાં લોકલ ટ્રેનમાં 2 બાયું વાતો કરતી હતી, એક વિધવા ને પરણેલા. બહુ વીટ જોક્સ છે, સમજાય તો તમારા ભાઈ, બાકી મારા ભાઈ. વિધવા બાઈ કે આઈ એમ લકી. પરણેલી કે ભાઈ તું તો વિધવા છો, તું કઈ રીતે લકી કહેવા? વિધવા બાઈ બહુ સુંદર જવાબ આપ્યો, ઉપાડી લેજો. પરણેલી બાઈને કે અત્યારે મારો પતિ ક્યાં છે ને મને ખબર છે. પરણેલી બાઈને કે તારો ક્યાં આટા મારી ખબર છે.
બેનો ગજબ બુદ્ધિશાળીઓ, બહેનોને કોઈ પૂગી ન વાગે વાતુમાં. અને એમાંય બહેનો વાતો કરતા હોય ને એટલે વાત જવા દો, બહેનોના હક પણ એ ઘંટીમાંથી નીકળી કે તમે ક્યાં ગામના? તો ધાંગધ્રાની. તો કે હું તો આપણે બે બેનું કહેવાય. કે હા, તો તમે ધાંગધ્રાના છો? તો કે ના ના, ધાંગધ્રાની મારા ઘરમાં ઘંટી છે ને. ઘંટીના ક્યાંય હક પણ હોય, પણ બહેનોનો સ્વભાવ છે ને કીડિયું જેવો હોય. એક ઊભા થાય એટલે હરરાટ કરતી આખી લાઈન ઊભી થાય. પુરુષોનું મકોડા જેવો હોય, કમર ભાંગલો એકલો જ રખડતો હોય આખો. ગુજરાતી માણાની ખાસિયત શું? અહીંયા સ્ટેજ ગોઠવું, માઇક છે, શ્રીદત્તભાઈ બધાને આમંત્રણ આપ્યું છે, ખબર હશે કે આશિયાનો પ્રોગ્રામ છે, તોય ઘણા પૂછવા આવ્યા. મને કે પ્રોગ્રામ છે? મેં કીધું ના ના, સ્ટેજ વેચવા કાઢ્યું છે. આપણે 4 જણા ઉપાડીને જતા હોય, આગળ દોણી વાળો હોય, રામ બોલો ભાઈ, રામ બોલતા હોય, તોય પાનને ગલેથી પૂછ્યા કોણ? એટલે આપણે એમ કે શંકરભાઈ ગયા. ના ના, ઘુમરો મરવા લઈ આવ્યા. અને ક્યાં મોટરસાઇકલમાં ફાવે જ છે, દરરોજ આમાં જ લઈને નીકળીએ છીએ. સામે જોવે છતાં પણ પૂછે નહીં ગુજરાતી માણસ. આપણે જમવા બેઠા હોય ને તોય પૂછે જમો છો? મેં કીધું ના ના, એક્સરસાઇઝ. આ ખાવા બેઠા તોય પૂછે છો એમ. સામે જોવે છતાં પૂછે નહીં ગુજરાતી માણસ. સાહેબ વ્યાસ સાહેબ, આપણા ગુજરાતી માણસની એક ખાસિયત છે કે BMW લે અને એમાંય CNG ફિટ કરાવે એટલે સમજી લેવું કે આ ગુજરાતી હોય. 45,000 ફૂટ ઊંચાઈ ઉપર થેપલા ને અથાણું કાઢ્યા મારી બાજુમાં. મને કે લ્યો. મેં કીધું ગુજરાતી લાગો છો? મને કે હા. મેં કીધું તો ઈ જ કાઢે. કીધું થેપલા ખાઈ નીચે કંટાળ આવે, અહીંયા તો બ્રેડ બટર ખાવા દે. બાકી આપણે 2 દી હાઈતમ આઈટમમાં એવા થેપલા ટાઢા ખાધા છે. અને એમાં હાઈતમ આઈટમમાં ખાલી થેપલા હોય ને મેળો હોય તો વાંધો નહીં, પણ પાછો ભેગો જુગાર છે ને, એ એક ઉજાગરો છે. એમાં ઘણા હારી જાય ને પછી એવા ગરમ થાય, બાજુવાળા ઉપર ગરમ થાય. બુંધિયાર ક્યારનો ખાંભી ખોડીને બેઠો છે, એક બાજી નથી આવવા દેતો. હવે બુંધિયાર ઈ છે કે તું છો? બાઈ વેલી ખાલી થઈ ગઈ હોય એટલે બાઈ ઘરે જઈને સીધી હુઈ જાય, વેલી ખાલી થઈ જાય એટલે. અને ભાઈ 2-3 વાગે ખંખેરીને આવે, એ બાઈને કે હું કવર કરીને આવું. પછી ઓલા તો કવર ન થાય, ઓશિકાના થાય કે હું કવર કરીને આવું તો 3 વાગે ભાઈ હાવ નવરો થઈ જાય. હું અને ઘરે આવે બીડી ટેકવતો. પણ બાઈને મગજમાં જુગારના જ વિચાર હાલતા હોય. હું આ બાઈનેથી ખખડાવે, ખોલ. બાઈ કે 2 ગલા. આ કે ત્રીજો બાઈને ઊભો છે. પેલા જોવાના રિવાજ નહોતા સાહેબ. આપણા માવતર જો કરતા ને એ, અને એમાં ખરેખર એ દાંપત્ય જીવન સુખી રહેતા. આપણા વડવાઓ જ્યારે હક પણ કરતા ને ત્યારે એ દાંપત્ય જીવન, લગ્નની પહેલી રાતે ઘૂંઘટ ઊંચું કરીએ ને ત્યારે આપણને ખબર પડે કે આપણા ભાગમાં ઐશ્વર્યા રાય આવી કે જય સૂર્ય આવ્યું. બંધ બાજી રમતા તો એને 3 એકા નીકળતા. અત્યારે જોઈને ગુલા નીકળે. પેલા જોવાના રિવાજ નહોતા, અત્યારે જોવાના રિવાજ આવી ગયા. બહુ ફેશનેબલ જમાનો આવી ગયો છે. હમણાં એક જણો જોવા ગયો ને, ગામડામાં છોકરીને જોવા ગયો ને, એટલે છોકરી સામે ઇમ્પ્રેશન જમાવવા સીધો મોબાઈલમાં વાત કરવા માંડ્યો કે 2 પેટી મારી વાં મૂકી દેજો ને, 5 પેટી વાં મૂકી દેજો ને, 10 પેટીનો વહીવટ વાં કરવાનો છે ને. 15 મિનિટ એને એવી વાતો કરી. પછી છોકરીનો મગજ ગયો. છોકરી કીધું કે અમારા ગામમાં ટાવરે નથી આવતો ને બીજી બસે નથી આવતી. હાવ ખોટો મંડાણો 2 પેટી વાં દઈ દો ને 5 પેટી વાં દઈ દો. અમારા ગામમાં 5 વર્ષથી આ ટાવર નથી. માણા ખરેખર હમણાં એક ભેં મોબાઈલ ગળી ગઈ તો કોઈ રીતે દોવા જ ન દે. દોવા જેવા દે એટલે તરત રિંગ વાગે, જણાટી છૂટે. કોઈ રીતે દોવા ન દે. માલધારીને પૂછ્યું બા ભેં મોબાઈલ ગળી ગઈ છે, કરવું હું? કે એક કામ કરો, નેટવર્ક ન આવતું હોય ન્યા લઈ જાઓ. ભેંને જંગલમાં લઈ ગયા, ટાવર નહોતો આવતો ન્યા દૂધ દોયું. એક ભાઈ મને પૂછ્યું, મને કે કેટલા વાગ્યા હતી? ભેંના આંચળમાં હાથ નાખીને મેં કીધું 6 વાગ્યા. એને નવાઈ બહુ લાગી કે ભેંના આંચળમાં હાથ નાખવાથી ટાઈમ ખબર પડી જાય.
એણે પાછું મને પૂછ્યું, મને કે કેટલા વાગ્યા? મેં બહેના આંચળમાં હાથ નાખીને કીધું, મેં કીધું 6:30 વાગ્યા. એને બહુ નવાઈ લાગી. ત્રીજી વખત એણે મને પૂછ્યું, મને કે કેટલા વાગ્યા? મેં બહેના આંચળમાં હાથ નાખીને કીધું, મેં કીધું 6:45 થયા. મને કે આ ભેંસના આંચળમાં હાથ નાખવાથી ટાઈમ ખબર પડી જાય? મેં કીધું ઘડિયાળ તો સામે જ છે, આંચળ નડે છે એ હટાવીને જોઉં છું. ઘડિયાળ તો સામી દિવાલે જ છે. એમ સમય તમારી સામે જ છે, પણ હું નડે છે ને એની જો જીવનમાં ખબર પડી જાય ને તો જીવનમાં વાંધો ન આવે. સમય છે, ચોખા છે, ગાળા હાલતા હોય ને આમાં ગાળા હાલશે બધે. ઘઉંનો ગાળો હાલતો હોય ને ત્યારે ચોખાવાળા રાહ જોજો, ચોખાનો હાલતો હોય ત્યારે અડદવાળા રાહ જોજો. બધું ભેગું કરશું ને તો ભડકું થાય. પણ મારે આપને જે પ્રસંગ કેવો છે, જસદણ આલા ખાચર, જીવન કોને કહેવાય, દાતારી કોને કહેવાય? એટલી બધી દાતારી ખવારના પોરમાં ઉઠીને દાંતણ પછી કરે, પેલા ભિખારીઓની લાઈન લાગી હોય દાન કરે. એમાં એના ખજાનચીએ ટકોર કરી કે બાપુ આવી રીતે દાન કરતા રહો ને તો આપણે રોડ ઉપર આવી જાહું. તો રાજા જસદણ આલા ખાચરે કીધું કે આ માગવા વાળા આવે એનું શું? ડેલીએ જે ભિખારી આવે છે માગવા એનું શું? ત્યારે ઓલા ખજાનચીએ કીધું કે બાપુ એ તો ગોળ હોય ને ત્યાં માખ્યું તો આવે જ. વાત રાજાને મગજમાં રહી ગઈ. જસદણ આલા ખાચરને 2 મહિનાના વાણા વયા ગયા. રાતે 2:30 વાગ્યા ખજાનચીને બોલાવ્યા અને કીધું પડ્યો આ ગોળ લઈ આવી દ્યો, માખ્યું. ખજાનચી કે બાપુ એ તો દી હોય ને તો માખ્યું આવે ને. ત્યારે રાજાએ બહુ સુંદર જવાબ આપ્યો, ખજાનચી એ તો માણસનો દી હોય ને તો એની ડેલીએ માગવા વાળા આવે. દી હોય ને તો કોકને દે હગાય. એટલે કીધું કે જનની તું ભગત જેણજે, કા જેણજે દાતા સૂર, નતર રેજે વાંજણી પણ મત ગુમાવીશ નૂર. ત્યાં દાતારનું કીધું, ભગતનું કીધું, સુરવીરનું કીધું, ત્યાં કાંઈ એમ ન કીધું કંડક્ટરને જણજે. બસમાં તો મફત જવા થાય. ત્યાં દાતારની વાત કરી, સુરવીરતાની વાત કરી છે. અને હું તો કહું છું ને કે જીવતા દાન કરી લેવું. ઘણા જીવતા દાન ન કરે, ગુજરી જાય પછી બાપુજી નામનો પંખો દાનમાં આપે. 3 પાખિયામાં પેઢીનું નામ લખાવે, છગન મૂળજી પટેલ. જેવી સ્વિચ ચાલુ કરો ને 3 પેઢી ફરે, છગન મૂળજી પટેલ, છગન મૂળજી પટેલ. જીવતા તો બાપને ઘુમરે ચડાવ્યો હોય, મર્યા પછી આમ ચડાવે.